ને કબાટ થઈ ગયું. શું મમ્મી ગયું? શું કરતા હતા કબાટમાં? દાંતડા મૂકતી હતી મમ્મી. દાંતડા મૂકવાના નથી, દાંતડા લઈને વાડીએ જવાનું છે. કેમ વાડીએ જવાનું છે? વાડીએ એટલા માટે જવાનું છે, વાડીનું કામ કરવું પડશે ને તમારે. મમ્મી હા તો વાડીએ જાઓ, દાંતડા લ્યો અને કામ પતાવો. જાવ એટલે કામ પતે. મારે ઘરના ઘણા કામ બાકી છે, હું પૂરા કરતા. મમ્મી મને તો પણ વાડીને કઈ કામ જ નથી આવડતા. ન આવડે તો શીખવાના હોય ને, કોઈ એને માના પેટમાં જ ન શીખીને આવ્યું હોય. અને આ કામ શીખતા કેટલી વાર લાગે. કોકને કરતા જોવો કે ભાઈ આ ખડ આમ વઢાય, આને દાંતડું કહેવાય, આને આ કહેવાય, આને તે કહેવાય, ઈ બધું આવે, જોતા જાય ને કરતા જાય એટલે થઈ ગયું. અમને અમે અહીંયા આવ્યા ને ત્યારે અમને કઈ નહોતું આવડતું. અમે અહીંયા આવીને શીખા. અત્યારે હંધાય કામ, કોઈ પણ કામ ખેતીનું કે એટલે એક ઝાટકે કામ જ થાય. પણ તમને અનુભવ થઈ ગયો છે, મને તો એવો કોઈ અનુભવ નથી. આ તો અનુભવ કરવા જ મોકલું છું તને વાડીએ. દાડી કરજે હો. તો મમ્મી હું તમને હજી કહું છું, મારેથી છે ને વાડીના કામ હાવ નહીં થાય. કેમ કે આ લગ્ન થયા ને ત્યારે કીધું તું કે મારથી વાડીના કામ નહીં થાય. આ ઘરમાં કોણે હું કીધું તું, કોને કોણે હું કીધું તું ને એ બધું તારે યાદ કરવાની જરૂર નથી. મને બધું યાદ જ છે કે હું કામ તને ખેતીના કામ કરવાની ના પાડી હતી, તને હું કામ અહીંયા લઈ આવ્યા, એ બધું તું મૂકી દે. તને કહું એટલું કર ખાલી. આ ઘરમાં મારા બે દીકરા, પછી મારી વહુ, હું કહું ને એમ જ કરે છે. એટલે તું આ ઘરની વહુ તો હું કહું એમ જ કરવાનું છે. તું વધારે કામની આ બધી ઝંઝટ મૂક ને, જા વાડી ભેગી થા. એક મિનિટ મમ્મી, હું ના નથી પાડતી. તમે જેમ કહો એમ હું કરવા તૈયાર જ છું. તમે કહો ને તો આ ઘરનું હંધુય કામ હું એકલી કરી લઈશ. બસ ઘરના કામ નથી કરવાના, વાડીના કામ કરવાના થાય. બેન પૂછ્યું મમ્મીને સમજાવ ને, મને વાડીના કામ નથી આવડતા. હું કઈ રીતે જાઉં? પૂછ્યું બા કે હવે વાત કરી ને. તું હું કામ એની બાજુમાં ઊભી રહી ગઈ અને એને આઘી કરી? એટલે મને તારી બીક લાગે છે એમ? મેં પહેલા જ કીધું છે ને કે આ ઘરમાં હું કહું એમ થાય. હે તને ખબર જ છે ને કે મને આનાથી વાંધો છે, તો આને ખેતીના કામ કરવાના છે. તો હું કામ નથી જવું એને ખેતી કરવા? બા એને બિચારીને નથી આવડતું ને. શીખશે ને. હા શીખી જાય, હું શીખવાડી દઈશ બધું. પણ તાત્કાલિક થોડું બધું આવડી જાય. ખોટું વાડીએ જાય તો કામ બગાડશે. જે થાય બગાડશે તો મને પોહાય, અને બગાડે એની અલગથી સજા છે પાછી અમારા ઘરમાં હો. એટલે યાદ રાખજે. તમે એમ કીધું મારાથી તમને વાંધો છે. તમને મારાથી શું વાંધો છે? હજી તું છે ને નાની છો, નાની, એટલે તને આ બધામાં ખબર ન પડે. સમય આવશે ને ત્યારે હું કહી દઈ કે મને તારાથી હું વાંધો છે. બા હશે, હવે જવા દો ને. એની કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું. બસ એની તો બહુ મોટી ભૂલ છે, અને અત્યારે નહીં કહું. સમય આવશે ને ત્યારે હંધી ખબર પડી જાય કે કોની કેટલી ભૂલ છે. પણ મમ્મી બેન એક કામ કર ને, આજે મારી જગ્યાએ તું વાડીએ જઈ આય. ઈ નહીં જાય, ઈ ઘરના જ કામ કરશે. ઘરના કામ, આ માલ ઢોરના કામ ઈ હંધાય સંભાળી લે. વાડીએ તો તારે જ જવાનું છે. હું જોઉં છું કે આજ તને વાડીએ જતા કોણ અટકાવે છે? બા સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તું કા નથી કરતી? આ ઘરમાં હું જેમ કહું એમ થાય છે કે નથી થતું? હા કે ના? એકવાર નહીં 7 વાર તમે કહેશો ને એમ જ આ ઘરમાં તો થશે. પછી તું હું કામ વચ્ચે આવી છો? સારું તે વાંધો નહીં. બસ હું જાઉં છું વાડીએ. જેટલું આવડે એટલું કરીશ. આવડે એટલું નહીં, શીખવાનું છે. ને કદાચ શીખીને બગડું ને તો પછી એની સજા અલગથી ભોગવવા માટે તૈયાર થઈ જજે. મમ્મી હવે કોશિશ કરવાનું તો કહું છું, તો પછી થોડુંક તો કઈક. કાઈ ન થાય. જે માણસ આત્મવિશ્વાસ હોય ને એ માણસ કોઈ દી ક્યાંય પાછો ન પડે. શું કેવું તારું? બા જવા દો ને હવે. ઈ તો મારી બુદ્ધિ છે, તમે તો સમજો છો ને. એને નથી આવડતું ને તો એ બગાડીને જ આવશે. તું રોટલા ઘડી નાખજે, હું વાડીએ જાઉં છું. કીધું ને કે વાડીએ તારે નહીં જવાનું. એટલે હવે એનો પક્ષ લઈને મારી વચ્ચે નહીં આવતી. હું જેમ ધારીશ ને એમ જ કરીશ. આ ઘરના કામ કોને કરવાના? તારે. માલ ઢોરના કામ કોને કરવાના? તારે. હંધાઈ કામ કોને કરવાના? તારે. વાડીના જેટલા કામ આવતા હશે ને એ હંધાઈ આને કરવાના છે. પછી એમાં બધું આવી ગયું. એ કઈ કામ બાકી ન રહેવું જોઈએ. બાકી તો એમ જા, બાકી બગડું ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. મમ્મી બા તમારા હાથ જોડું છું. હું જાઉં છું. ભૂલ પડશે નહીં બેન. બધાય કામ થઈ જશે ને કરતા. જા તું રોટલા કરી જા. હું એને વાત કરું છું હો.
બેન મેં કીધું એ આ ઘરમાં ઊંચો અવાજ ખાલી મારા એકનો જ સંભળાય, બાકી કોઈનો નહીં. ભૂલ તે કરી છે તો ભોગવે તું. આ બેન હું કામ ભોગવે? ભૂલ? હા, કેવી ભૂલ? સમય આવે ને ત્યારે હંધી ખબર પડી જાય. અત્યારે જાણવાની જરૂર નથી. હો, અત્યારે દાંતરડા લ્યો અને ખેતર ભેગા થાવ. કે દાંતડા છે તો આવશું. જા રે! એ બિચારા પછી કેટલું કામ કરે, આખો દી કામ જ કરતા હોય. ભગવાન, મોટા ભાઈ આ બાજુ વહી આવો. સાયા તડકો લાગી ગયો લાગે. અલા બહુ તડકો લાગી ગયો, માથું ફાટી ગયું મારું તો. હાવ હે તો હું સામે પડતા પડતા રહી ગયો. આમ જવું તો આમ ફરાઈ ગયું, ભૂલમાં આમ હાલવા મળ્યો. મારી વાત સાંભળો. કાલ પેલા બેન ને છે ને એકને જો તડકો લાગી ગયો ને પછી એને માથે પાણીના પોતા મૂકવા પડ્યા હતા. હાશ, તારું કામ પત્યું કે નહીં? આમ તો પતી ગયું, પણ મોટા ભાઈ આઈથી તમે કેમ અલગ કર્યું? હા હા, તો તારો આયા કાનો કટકો ક્યાં ગયો? તમને તો હું પૂછું છું. કે તું આયા ડોહો શું કરતો? આખી પાઇપ તને આપી દે, કટકો હું કામ માર્યો તે? ઈ તમારે કરવાનું હતું. તે મારે ક્યાં કરવાનું હતું? તું હાવ આવા ધંધીના તીરસો આયા પાણી કે અહીંથી પાણી નીકળી જાય ડોહો. ઈ વાત હાચી, નીકળે છે જરી જરી. આ કટકા હાંધા નો મરે, આખી પાઇપ ને કપાય નહીં. કોકને પૂછાય કે કેટલી પાઇપ જોહે, પાઇપ ના કેટલી પાઇપ દીધી હવે છે. હળુ હળુ બોલો ને, આમ શંભુ કાકાની આંભળશે તો મારા દાંત કાઢશે. એક તો તડકો લાગ્યો ને ઉપર જરા ધંધા આવા કામ આવે તે કરે. હવે ધ્યાન રાખી. હા, અને ઓલું તમે ઓલી બાજુ નીંદવાનું હતું એ પૂરું થઈ ગયું? દાડી ભાઈ ન્યા દાડી આવે માથાકૂટ કરી કરીને તો માથું ફાટ્યું મારું. બાકી તો તારી પાસે આવ્યો તો અહીં હાવ તે માથું ફાડી નાખ્યું. માથું થોડું ફાડ્યું છે. તો શું કર્યું તે? આ કટકો જો આમ આમ પડ્યો. હા, ઈ હવે જોર દેજે ને, આ કરજે લાંબી પાઇપ. આ હું પેટ કરી દઈ તમ તારે. તમે તમે કરવી આમાં હું તારી. શું કહું, આમ લીંબુ શરબત કે એવું કાઈ બનાવું? રહેવા દે ને ભાઈ. ઓલી વખતે લીંબુ શરબત બનાવી કીધું તેમાં લીંબોળી નાખી જ. લીંબુમાં લીંબોળીમાં કઈ ખબર જ પડતી તને? તમને એવું લાગ્યું હોય છે. અને હું શું કહું, એમ નહીં બાંધતા. આ ભાઈ આ લે ને ભાઈ, બાંધતો નહીં બસ. લે આ મફલર ની જેમ બાંધતો. રેડી લ્યો, આમ રાખો. મોટા ભાઈ હું મજાક કરું છું, ખોટું લાગી ગયું. આ લાલ થઈ ગયું મોઢું, હાવ ખોટું લાગવાનું કરે છે. તું છે ને આ કામમાં હરખું ધ્યાન નથી દેતો, એ મને ખબર પડી ગઈ. આ તું વાડી આવી છો પણ કઈ કામનું જ નથી. મારે માથે પેટશો. આ આવડી મોટી સેવડી થઈ છે, કોણે કરી? તે કરી કે હું આ રાત ને દી અહીંયા જ રહેતો ને તમને તું ઘરે મોકલી દેતો. કે તું કઈ મૂળી એવા થોડો બેઠો હતો કે ઉઈક 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 ઉઈક. મૂળી આમ નો બેઠો હોય કઈ નહીં, પાણી આમાં મેં જ વાળેલું. પાન ને વેતું કરવાનું હોય તે નીચે પવાઈ જાય. શેડીને પાવા નો જવાનું હોય. ફાંકા ઠોઈકમાં મને શીખવાડી પાછી ખેતી કરતા. અને કપા કપામ તે શું કર્યું? હે શું કર્યું? હું તે કપામાં મેં નીંદ્યું તું. પછી હવે બે આમ જરીક દાંતણ મારીને કે ઓય 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 મારી કેડ રહી ગઈ એમ કે દવા તો પોરા ખાતો. પણ પોરા ભલે ખાતા, પણ એ બધું ચોખ્ખું કરી નાખ્યું. શોખું કરેલું છે. તું શોખ હોય કેટલી કરશો મને ખબર છે. રેવા દે, તું નો આવતો ભાઈ. તને હું ના ના પાડું. હો આ કામ વધારવા જરાય નો આવતો. આખી પાઇપ ની માન નાખી દેતો. હે મોટા ભાઈ હવે એમ નો બોલાય. આખો ખાંભળી જાય તો પછી ખીજા. આપણે બે સી ની આવે એમ નો બોલે કેમ? અરે તું અત્યારે કેમ આયા? હે આ વાડીએ તારે શું કામ છે? શેઠજી કેમ આમ ઉભા રહી ગયા? એમ તડકો લાગી ગયો છે. એ તમારી લાજ ખોલો હવે. લાજ મારે કાઢવાની છે. નહીં પણ આપણે તો ખબર ને મારી બેની તમારી ધર્મપત્ની એટલે કઈ લાજ બાજ નું નથી રહી. અમે છે ને આમ આમ ભલે ભાઈ રે, આપણે આમ દોસ્તારની જેમ રહીએ. એમને જોઈને એટલા માટે છે ને ઢાંક્યું કે હવે મને એમ થયું કે આ નકરી કામ તો કરતો નતો. તમે આવ્યા થાવ કામ બંધ કરતી. હવે તમે આગળ વાત કરશો તો ઈ ગોળ જેવો થઈ જાય મીઠુડો. હે અને ગુંદર જેવો લાંબો થાય. તમારી વાત સાંભળી સાંભળી વાત હું કરવા આવી તો કઈ સાંભળતું હોય નહીં. પણ બોલો આયા હું ડાયટું તું એમ કહું છું. લા ભાઈ એમ નો કહેવાય. બોલો બોલો હું થયું? હા શેઠજી જોવો ને, તમને ખબર જ છે મને કે મારી બેન વાડીનું કામ આવડતું નથી. એટલે તો પૂછું છું, તને કઈ વાડીનું કામ આવડતું નથી ને આયા કેમ આવી છો? કે છે હા ભાઈ તો કે ને. બોલો તો મારા મમ્મી એમ એકલા જ પરાણે અમને.
અપશબ્દ બોલી બોલી હે જાઓ તો આવડતું હોય ને કોઈ હંધુય કામ કરો વાડી ભાઈ ભરાને મોકલ્યા તમને હા એને તારે નો હમ કહેવાય કે મને વાડીને કામ નથી આવડતું. અમે બેયે કીધું હતું ને મેં ને કાજલ બંને કીધું પણ નહીં બા એકલા બે નથી થતા ને કે આવડે કે નો આવડે ઘરમાં લાવ્યા શું કામ પરિણામીને વાડીના હંધા કામ કરવા પડે આ જુઓ તમે બાની વાતનું ખોટું ન લગાડતા હા હું તમને કહી દઉં છું હું ખોટું ન લગાડે. એને ખબર છે કે આને નથી આવડતા કામ વાડીના તો હું કામ મોકલવી જોઈએ. તો ધીમો પડીને આ જુઓ ભલે મોકલ્યા પણ તમ તારે આમ છે ને સાંયે બેસજો તડકામાં જાતા નહીં નકર આ તબિયત બગડશે ખોટી ના ના તો પછી ઘરે રહીને જ સારું છે ને આ વાડીના કામ જ્યારે આવડતા જ નથી તો કરાવાય જ નહીં અહીંયા સાયડામાં બેઠું અને કરતા ઘરનો સાયડો ખાઈએ એવું ન હોય આ તો બાને શું થાય કે તમે શીખેલું હોય તો કામ લાગે આજ નહીં તો કાલ આ તમે ખાલી જોવો તો તમને ખબર પડે કે હું કરવાનું હોય હું ન કરવાનું હોય એમ આ જુઓ આ વરસથી કેટલા વરસ જીવન શીખવાડું પણ હજી પાણી કોણ વાળે છે? દાંતડું કોણ હાકે છે? કપા કોણ ઉતારે છે? દાડિયા નારો હારે હું નથી કામ કરતો. બધું કરે કપાન જીનભાઈ ખાઈ જાય ભૂખ લાગે ખાવા પડે શું કરવું? પાતું આવવાનું વાર હોય અને બહુ ભૂખ લાગી હોય તો કૂણું કૂણું હોય ને હું કીધું સીંડું હા જીંદવું એ કાંઈ જવાનું હોય. મારે આ બધી લપ લપ કરવી હો ને મારું મગજ છે ને આજ કામ કરતું બંધ થઈ ગયું. કેમ કોને ખબર આ ભગવાને નહીં હો શેઠજી હું તમને કહું ભગવાન નહીં આ જે દિવસે હું આવું ને વાડીમાં અને તમારા મમ્મી મોકલે ને ત્યારે તમારું મગજ કામ કરતું બંધ જ થઈ જાય ઓ આ છે ને મારી બાની વાતનું તમે જરાય ખોટું ન લગાડો એમની બોલવાની આદત છે લાગી ગયું ખોટું મને અને ઈ એક વાર હોય બે વાર હોય કેટલી વાર હોય પણ હું તમને કહું છું ને કે ઈ બોલી નાખે પછી એને મનમાં કાંઈ ન હોય અને તમને આ મતલબમાં મોકલ્યા અને તમે આમ ગુસ્સો કરીને નથી આવ્યા ને ગુસ્સો કરીને નહીં અમારે તેમને અમે આમ જ રાખવાની હોય આંખ નીચી હે બા અમે કોઈ ગુસ્સો કરીએ કે હું વાત કરી બહાર અને બાન કહી દે કે તમે ન આવતા વાત બસ બાને હું સમજાઈ દઉં પાકો એ હાર વાર કેવો તો પાછું હું બી છે અમે એક સવી એટલે બોલ્યા હારો હેર અમે એક સવી કેમ તમે ને મારા ભાભી બે એક સવો કોઈ તમે હારે ન બોલો કા હા હું બાને કહી દઉં હો. હા એ હવે હાલો તમે આમ સા બનાવતા શીખવે જા અહીંયા આપણે અમે નહીં ખાંચી અને તમે ઓલો શેઠજી કામ કરો છો ને? હા એને મારે તાળકો તો લાગી કામ ગયો. સિવાય હું ન કહે તમે આ બેહો હું સા થઈ જાય એટલે આપી દઉં. જા હાલો હવે બેસ મીઠું ન નાખતો આ આને મીઠું આવે એમાં? ઈ મોટા ભાઈ આજ છે ને મજાકે સડી ગયા છે. બા લાવ હું ઘડું વાત કરી તમારી હારે આ તે બેઠી છું બોલ તમે મધુને વાડીએ મોકલી તે કા નહોતી મોકલવાની એને આ બેઠા બેઠા ખાવાનું હતું એને વાત ઈ નથી તો એની ઉંમર નાની છે ખેતરનું કામ નથી આવડતું તો પછી એને તમારે શું કામ મોકલવી છે હવે તે વાત ખોલી જ છે તો મારે તને સાચી વાત કઈ જ દેવી છે આ તારી બેન છે ને ઈ મારા બહુ મોટા વાકમાં હતી મારી બેન તમારા વાકમાં કઈ વાતનો વાક તારું હક પણ કર્યું ને ત્યારની વાત તને ખબર છે પેલા મારા દીકરાનું માગું તારી વેરે નહીં તારી બેન વેરે નાખ્યું હતું તો અને તારી બેન મધુએ ના પાડી દીધી હતી પણ તો એને નો ગમ્યું હોય તો એ ના તો પાડી શકે ને બા બરાબર પછી મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો તારું માગું નાખ્યું મારા દીકરા વેરે અને તે આ પાડી દીધી મારો રસ્તો વધારે સીધો થઈ ગયો પછી મારા બીજા દીકરાનું માગું એટલે કે રઘુનું માગું એ તારી બેન વેરે નાખ્યું અને તારી બેને હક પણ કરવાની હા પાડી દીધી હું તમને વાડીએ જવાની વાત કરું છું તો હક પણની વાત ક્યાં વચ્ચે આવી અરે ઈ તો મેઈન મુદ્દો છે હક પણ પછી તારી બેનને આ ઘરની વહુ બનાવવાનો મેં નિર્ણય લઈ લીધો એટલે જ તો મેં રઘુનું માગું તારી બેન વેરે નાખ્યું તારી બેને લગ્ન કરવાની હા પાડી દીધી આ મારા દીકરાને લગ્ન કરવાની ના પાડી હતી ને એનો જ બદલો લેવા માટે
તારી બેનને મારા ઘરની વહુ બનાવી. બદલો લેવા માટે એટલે બા આ મારી બેને હક પણ ના પાડી તો તમે બદલો લ્યો છો? હા, બદલો તો હું લઈશ. કારણ કે ઈ સમયે મેં ઘણાઈને કહી દીધું હતું કે હા તારી બેન છે ને મધુ, એ અમારા ઘરની વહુ બનવાની છે. પણ નો બની એટલે સમાજમાં ઘણી જગ્યાએ અમારે નીચું જોયા જેવું, અને આ નીચું જોયા જેવું થાય તો મને આજે નો હાલે ને કાલે નો હાલે. પણ બા હું કહું ને, મારું માનો તો આ ખોટું છે. તમારા ઘરની વહુ તો ઈ છે જ ને, ભલે ને એક નહીં તો બીજા દીકરાની, પણ વહુ તો ખરી ને. ઈ હંધી વાત સાચી, પણ મારા દીકરાને ના પાડીને સમાજમાં મારું અપમાન કર્યું એનું હા, ઈ મારા દીકરામાં ક્યાં કઈ કમી હતી? કમી નહોતી એટલે તો તે આ પાડી દીધી હે. અને અમારે જમીન પાણી વાળી ના પાડે ને ઈ ખોટી વાત નથી. બની શકે કે કોઈ માણાને કોઈ સામે વાળું વ્યક્તિ નો ગમતું હોય તો બધાય નો ગમતું હોય એવું ન હોય ને. તને કેમ મારો દીકરો ગમી ગયો? અને આમાંય આ તો વારા તારા કરવાની વાત નથી. મારા મોટા દીકરા કરતા મારો નાનો દીકરો એટલો દેખાવડો નહીં, એને બાપા ઉપર ગયો છે. તો વિચાર કર, એવો કાળો એને ગમી ગયો ને રૂપાળો નો ગમ્યો, એવું તો નો જ હોય ને. બા આ વાત કાળા કે રૂપાળાની નો હોય. બધા માણા કઈ રૂપાળા જોઈને જ લગ્ન કરે એવું ન હોય. તો તે તો મારા દીકરાને રૂપાળો જોઈને લગ્ન કર્યા હતા. જી સમજુ, પણ મારી બેન ગમે એવી છે તો છે તમારા ઘરની વહુ. એને માણા કરશો તો માણા થાય ને, ઢોર કરશો તો ઢોર જેવી થઈ જાય. ઈ તો હવે એને જોવાનું કે એને ઢોર જેવું થઈને આ ઘરમાં રહેવું છે કે પછી માણા જેવું. હવે મારી હારે જે વસ્તુ બની આ સમાજમાં થોડીક અપકીર્તિ થઈ, નીચું જોયા જેવું થયું, એનો બદલો કાઈ મારે તારા બા હારે થોડો લેવા જવાય? જેને ના પાડી એની હારે જ લેવા જવાય. કારણ કે તારા બાએ તો ન્યા લગી કીધું તું કે ખોયડું તો બહુ સારું છે, માણસોય બહુ સારા છે, પણ આ એકની બે નો થઈ. કોણ જાણે, ત્યારે તો મને એવું લાગ્યું હતું કે કદાચ એને બીજે ક્યાંય લફરું હોય એટલે કદાચ ના પાડી હોય. એટલે મેં બીજી વાર ચેક કરવા મારા દીકરાનું માગું નાખ્યું ને એને આ વતન પાડી દીધી. એટલે એનો મતલબ એવો તો થયો ને કે મારી બેન ચરિત્રહીન તો નહોતી. હા, 110% નહોતી એટલે નહોતી, પણ ના પાડીને અપકીર્તિ કરી એનું. બા આ તમે બદલો લ્યો છો, અને હું તો હજી એ કહું છું ને, સાચું જ કહું છું કે માણાથી ભૂલ થાય. અરે એ તો નાની છે, એનાથી ભૂલ થઈ ગઈ હોય તો વાત તમારે વાળવી જોવે. હવે તમને સમજાવવા તો થોડું હટ કરીને શીખું છું ને બા, આવડતા નથી. મેં ઘડ્યો હોત ને તો ક્યારનો નાખી દીધો હોત. હવે તમે નાખી દેશો? નહીં નહીં નહીં, જે કરે ઈ જ નાખે. એકદમ બરાબર. પાણી બાણી પાયું છે કે પછી હે ભગવાન, કોને ખબર હવે. નથી બેવું મારે. કેમ, શું થયું? હું કહું તમને, ખરેખર વેવાણને આવા નતા ધાર્યા. કેમ, વેવાણે શું કર્યું છે? હાથ આટલી ચોખવટ કરીને મોકલી, આપણે બંને દીકરીઓને વળાવી, છતાંય એ તો એની જ મનમાની કરીને બેઠા છે. રાધાબેન પણ હવે કેવું કરે છે? આપણે બધી ચોખવટ તો કરી હતી, બાપુ કોઈ થયું છે શું? એ તો કહો. શું બાપુજી, આપણે ચોખવટ કરી હતી કે આપણી બંને છોકરીઓ ઘરના હંધાય કામ કરશે, આ વાડીઓના કે આ ઢોર ઢાખરના કોઈ કામ નહીં કરે. હા, આપણા ઘરે તો કાંઈ કામ નથી કર્યું છોડીઓએ, નથી વાડીએ ગઈ કે નથી ઢોર ઢાખર કર્યા. અને રાધાબેન આપણી મધુને ખેતરમાં મોકલે છે, વાડીએ મોકલે છે આ મજૂરી કરવા. એમાં ને એમાં છોકરી મારી બીમાર થવા માંડી. અરે રાધાબેન કેવા છે, આપણે આપણી છોકરીઓને ભલે ઘર આવું છે, ઘરના કામ કરાવતા, વાડીને તો ત્યારે એને દેખાડી દે. હાવ રૂપિયાની લાલચી છે, લોભિયન છે લોભિયન. મારે તો એ ઘરમાં દીકરી દઈને જ મેં ભૂલ કરી છે. દીકરી દેવા જેવી જ નહોતી એ ઘરની અંદર. હા, શું કહું ને બાપુજી, જ્યારે પરણાવીને ત્યારે મેં ચોખવટ કરી હતી. મેં કહ્યું હતું કે રાધાબુન, મારી એકે દીકરી ઘરના અંદાય કામ કરશે, વાડીના કોઈ કામ નહીં કરે. તો કે હા હા વાંધો નહીં, તમે કયો એમ જ, તમે કયો દિવસ તો દિવસ, તો તમે કયો રાત તો રાત. અને હવે હંધુય બદલાઈ ગયું.
એ વાત હાજી, પણ હવે તો આપણે દીકરી થઈ બેઠા છે, વધારે કઈ કહેવાય નહીં. એ તો તમને એમ લાગે છે કે કાંઈ કહેવાય નહીં, પણ હજુ કાંઈ નહીં બોલીએ ને તો એવું થાય કે આપણી દીકરીઓને મન ફાવે ને એવું એ રાખી શકે છે. આ સમાયને નહીં ખબર હોય કે આ છોકરી ન્યાય કામ નથી કર્યા તો એની માને કઈ સમજાવે. એ મને જમાય છે ને માવડિયા લાગે, ભાઈ ઉપર ધ્યાન જ નહીં દેતા હોય. કે કાંઈ કોઈનું કે એમ નથી, અંધુ એવું ને એવું ચાલે છે. મારી છોડીઓ ત્યાં રોજ દુઃખી થાય છે, મને સમજાતું નથી હું કરું. લોહી પીવાઈ ગયું છે મારી દીકરીઓનું ત્યાં. સાસરીમાં મોકલી છે કે જન્મની ખાઈમાં સમજ જ નથી પડતી. રોજ મારી મધુડી, પેલી મધુડી તો રોજ આવડા જ પાડે છે ત્યાં આગળ. હવે એવું લાગે ને તો તમે વેવાણ પાસે એકાદો આટો મારો અને એને સમજાવો કે ભાઈ આ બોલ દીધા હોય ને એમાં ફરી ન જવાય વાતે વાતે. જુઓ બાપુજી, મારાથી ન બોલવાનું બોલાઈ જાય ને મારી દીકરીને કાંઈ પણ કીધું ને તો બંને છોડીને ઘરે ઉઠાવીને લઈ આવી. ના બેટા ના, એટલો બધો ગુસ્સો તમે નહીં કરો. ન બોલવાનું ન બોલાય. કદાચ વેવાણ બે વેણ કે ને તો આપણે સાંભળી લેવાના. સીધું થાય ને એવો રસ્તો કરવાનો, વાત બગડે એવું ન કરવાનું. તો મને ખબર પડે છે વાત બગડે ને એવા કોઈ કામ ન કરવાના હોય. આપણે એ ઘરમાં આપણી દીકરી દીધી છે, પણ વેવાણ કરે એવું તો શું કરવાનું? અરે બેટા તમે આટલો બધો ગુસ્સો કરીને એવું ન કરવાનું. તમને મેં ના પાડી એવું લાગશે ને તો હું જાય, એવું લાગે કે તમે જાશો ને નક્કી વાત પકડી. આપણે દીકરી વાળા છીએ તો બે વાર સાંભળી લેવાના હોય. બાપુજી, દીકરી વાળા છીએ ને એટલે જ આટલું હંધુય સહન કરીએ છીએ, પણ પછી કેટલું સહન થાય તમે સમજો છો? હા, છોકરીઓને વાડીએ મોકલવાની ક્યાં જરૂર છે? એમને એવી કઈ ખોટ છે? રૂપિયા ટકે બધી રીતે તો એ સુખી છે, છતાંય એમને આવું બધું કરવું છે. હા, દીકરીઓને મોકલી દેવી છે, હા વાડીના કામ કરાવવા છે, આવું જ કરવું છે. તમારી વાત સાચી છે, પણ એ લોકો એમ સમજતા હોય કે આ બે મજૂર મળી ગયા. ગામડાના તો બધાને એમ જ હોય ને કે ઘરની વહુ ને રહે ઘરે જલસા છે, આ વાડી મોકલી છે, નામે મોટું રહે, દાડિયા ન કરવા પડે, મજૂરી ન કરવી, બસ. આવું સાચું કહ્યું બાપુજી. હવે આ તરસી થઈ છે અને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે. હા હાલો હું પાઈ આવું બીજું હું. હા, તમે પાણી પાઈ આવો. અને સાંભળો, જો વધારે રાધાબેન કરશે ને તો પછી મને ન કહેતા કે બહુ તમે ખોટું કર્યું. હોય છે હવે તમે પણ છે ને માથા પર બરફ રાખજો. દીકરી દીજ્યું છે, લીજ્યું નથી, બરાબર? હે ભગવાન. બાપુજી ધ્યાન રાખજો. હા બેટા. બા, તમે આ બધું શું માંડ્યું છે? અરે પણ શું થયું? આ મારી વહુ ને વાડીએ હું કામ મોકલો છો? કામ કરવા? કામ કરવા? કામ એને આવડે છે? તો શીખી જાય. હું શીખી જાય? તમે આવું શું કામ કરો છો ને મને હજી નથી ખબર પડતી. ઈ તો અત્યાર લગી તાર બાપાને નહોતી ખબર પડી કે મેં અત્યાર લગી આવું શું કામ. તો તને ક્યાંથી ખબર પડે? હે, તું મારો દીકરો છો? હા, અને વાડીનું કામ આ ભાભીને મોકલતા હોય તો આની વાહે પડી ગયા સવો તે. તાર ભાભીને હંધુય આવડે છે ને આને કાંઈ નથી આવડતું, એટલે જોવા મોકલું તું કાને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. એને હસોડવું આવડતું જ નથી. આપણે આ વ્યવહાર કર્યો ને ત્યારે જ એને બોલી કરી હતી. હું બોલી કરી હતી? કે આ જો કેવો મારી સામે બોલે છે. તું મોટો છો, તારા ઘરની જવાબદારી લેવાની હોય. જેમ ફાવે એમ બોલે છે ને તું સાંભળતો. કાંઈ નહીં બોલતા. હા જો, હા મગજ બાની લીધે ફરી ગયું છે, તુકારો થઈ ગયો. તારું મગજ તો ફરી જાય છે કા બાયડીના હિસાબે? બાયડી વાજો ને હવે કામ તમે લોહી ઉકળાર કરો છો. હું થયું ભાઈ? હે, તકલીફ એની તને? આ મારું વહુને નથી આવડતી બરોબર ખેતીના કામ, તો હું કામ મોકલે છે? શીખવા માટે. હા જો આવ્યું ને, મેં ઈ જ કીધું શીખવા મોકલું છું. હા જો હવે ઈ વાતને તું સમજવાની કોશિશ કર. આ વાડી અને ખેતરે જાહે તો કઈક શીખશે, જોહે તો કઈક ખબર પડશે. હા જોયા વગર તો કેમ ખબર પડશે કે દાતડું સીધું કર્યું છે ને ઊંધું કર્યું? અરે દાતડાની વાતને મૂક ને, કેવી રીતે ખબર પડશે કે આ બાજરાના ડુંડા છે કે જુવારના? પણ તમે એમ કેમ માની લીધું કે એને ખેતી જ કરવી પડશે? હે, આ કેટલા મજૂર આપણે ખેતર હોય,
આને કેને ધીમો બોલે, મારું માથું દુખે છે. આ કેમ એટલો બધો અવાજ વધી ગયો છે તારા? મારી વહુ ને કોક હેરાન કરે ને ઈ મને નો મેળ આવે. સિંદૂર પી લે થોડુંક જા. શાંતિથી વાત કરીને બહાર આ બડકા હું નાખશો? ઈ મારી વહુ ઉપર વડકા નાખે ને એટલે મારે વડકા નાખવા પડે. વાવ 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 ત્યાં ક્યાં વહી જાય કાઈ? બે શબ્દ કીધા તો સાંભળી લેવાય, એમાં તઈ હું ગયું ને મોટા છે. મારા બે દીકરામાં આટલો જ ફરક છે. એક ફરક ઈ કે મારો દીકરો મારી બાજુ છે, અને એક તું કે બાયડીના પાલોથી બંધાઈ ગયો છો. કાંઈ એવું હોય તો કે મારી બાયડીને નહીં કહેવાનું, મારી બાયડીને નહીં કહેવાનું. તીરું લાવી તારી બાયડી. ખાલી મારી બાયડીને કયો તો હું થોડો કઈ સહન કરી લઉં. ભાભીને કોઈ દી તમે કઈ કીધું? એનો વાંક જ ન થતો ડો, હું ખીજાવા જાઉં મારે એને. એટલે તારે તારી ભાભીને તે કીધે એવું કરવું છે? એમ. ના કે ને હજી કે બધું કે વાંક બોલ જા. ટૂંકમાં બાંધવાનું કરાવું છે એને ઘરમાં. અરે મારે કાંઈ બાંધવાનું નથી તો કરાવવું. શાંતિ લેવા દે ને. અમારા ઘરમાં હોળી નથી જાગતી, તારે જગાડવી લાગે. દે જવાબ, મારી સામે હું જોઉં. તમે મારી બાજુ હતા ને, ક્યારે ક્યારે? આ વાડીએ હોય તો એ તો કેટલી સારી રીતે વાત કરતા હોય, આપણો પરિવાર હારો છે ને બહુ વખાણ કરતા હોય. મારી અત્યારે વાત અલગ હતી. અત્યારે કોણ બેઠા છે, હું બેઠા છે જોવું પડે કે નહીં? હે આ બાને તું જેમ ફાવે એમ કહી દે, અને બાને તું શીખવાડી, એને કઈક વિચારીને કીધું હોય. હું વિચારીને કહેતું હોય. લે બા, મેં કઈક જોયું, હું કર્યું તે ઈ? આમ ડોળા કાઢીને મેં કીધું શાંતિ રાખ એમ. હવે નો બોલતો કઈ બા, હું એક શબ્દ હો. ઈ બરાબર છે. સાંભળી લીધું? કહી દીધું ને એને કે તું બા સામે એક શબ્દ નહીં બોલતો, નહીં બોલવાનું. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય. એને વાડીએ જવાનું છે એટલે જવાનું. હા પણ બા, એ કારણ તો કઈ કહેશે ને. મારી એ નાના બચારા બહુ આમ હવે તું મને પૂછીશ કારણ શું છે એમ? આ રસ્તામાં લોહી પીતો તો મારું. ઈ કે ઠેપુ આવ્યું ને મારી બહુ 2 વાર તો દડી ગઈ. હવે ત્યાં ઠેપુ આવે, ત્યાં ઠેપા સિવાય બીજું શું આવે? પાણા ગમે ત્યાં પીડ્યા હોય તો આપણે નીચે સોઈને લઈને. આ પણ આમાં એની વહુ છે એવી બાટકી એવી, એટલે ગમે ને દોડન જેમ દડી જતી હશે નહીં? હા, જોવા ગયા ત્યારે તો બહુ વખાણ કરતા હતા કે બહુ હારી છે. અત્યારે બાટકી બાટકી કરે છે. જેવી હોય એવી મારી વહુ છે. હા તે અમે ક્યાં ના પાડી? ગળે બાંધીને રખડી જા, સારો લાગતો હોય તો. મોટા આખા ભાઈ. ગામમાં બધા અહીંયા બાયડીયું છે, પણ તારી જેમ કોઈ નથી કરતું. મારી બાયડી મારી બાયડી. લે ભાઈ, એનું કહેવાનો મતલબ એમ છે કે આ હું કે એને એમ થાય કે તમે આયા મોટીને નો ચીંધો ને નાનીને કામ ચીંધ્યા કરો. અરે પણ મારે મોટીને કામ ચિંતવા પણ જ નથી. એને બિચારી આ છેડેથી ઓલા છેડે એટલી દોડા દોડ કરે છે કે વાત જ ન પૂછો. કામ આમ પતી જાય કામ, અને આની બાયડીને ગોતવા જવી પડે છે ક્યાં? ઈ દડો થઈ જાય. આ કામ કરવાનું હોય ને તે ગલોડિયું ખાય એટલે દડો થઈને આમ વહી જાય. સાંભળી લીધું? આ બધાને ખબર છે. લે હવે એને કે મોટા ભાઈ બહુ કરી હો તમે હવે. મેં શું કરી આમાં? મારું નામ ક્યાં તું દેશો વસમાં? મેં કાઈ કીધું? મેં કાઈ કર્યું? આ તમે ને ભાભી જ બાને નથી ચડાવતો ને? હે? લે આવ્યો હોયો ગોળ્યો તારી માથે. હું ઈ જ વિચાર કરું છું કે આ ઘરમાં શાંતિ રહેવા દેવે કે નહીં રહેવા દે. મને આની ઉપર તો વિશ્વાસ હતો, તારી ઉપર એકવાર વિશ્વાસ હતો, પણ ઓલી ગાંઠ ઉપર વિશ્વાસ નહોતો. એને જ આ બધું કરાવ્યું. હવે તમે નવા નવા નામ પાડો માં એના. હા ઈ વાત સાચી. હું કઈ થોડી એને ફઈશું કા? હવે જવા દે તું ઈ તે હવે. જા રગલા તારું કામ કે જા. નહીં, અત્યારે મારે એક જ કામ છે. આ બા છે ને ઈ મારા વહુ ને વાડીએ ન મોકલવા જોઈએ બસ. ઈ કેમ તો આખો દી અહીં ઘરના કામ ઢવડ છે. ઘરના કામ માર કરાવવાના, આજે ન થતા કાલે ન થતા. પેલા મોટી વહુ આવી ઈ ઘરના કામ હંપાડ લીધા, વાડીનું કામ તાર બાયડી હંપાડ. થોડા ઉજળા થાય. આમે હામળા છે કે નહીં? પણ હવે ક્યાંય લગ્ન કરવા? લગ્ન તો એના થઈ ગયા છે. પણ તારી એને ક્યાંક મોકલવી હોય તો હારી તો લાગવી જોઈએ કે નહીં? હા, મારીએ જાહે થોડા બસ. કામ કરશે તો રૂપ ઉગડશે, નિખરશે. તડકો થોડો ખાય ને તો સૂર્યપ્રકાશ આમ પડશે એટલે ગોરા થાય. ઈ કરતા ગોરી જ ગોતી દીધી હોત તો મને પણ તને કોણે આ પાડવાનું કીધું તું ન્યા? ગોરા એમે થાય. ગોરી કોઈ હા નહોતી પાડતી. કે આપણે જે મળ્યું હોય ને એમાં આપણે રાજી રહેવાય. જો રઘુ, તારે ને મારે કોઈ વાંધો નથી. મારે જે વાંધો છે ને તારી બાયડી હારે છે, એટલે એને વાડીએ કામ કરવા જવું પડશે. નહીં જાય હવે, હાલ છે બસ. બાય કરી. નો જાય ને હવે. નહીં જાય નહીં, એને જવું પડશે. તારા કાનમાં મેલ કાઢ, અને તું છે ને વચ્ચે કઈ બોલમાં કરી. તમે એમ બોલ્યા એટલે મેં તું નહીં જાય એમ. એટલે એને વાડીએ કામ કરવા જવું પડશે. નથી જાવ. ઊભો થઈને જાતો, જાયથી ઊભો થઈને. આ એમ કહી દો ને એકવાર ભાઈ, એટલે લોહી પીતો બંધ થાય. આ જીવ ઉગલા રાખી રાત કાંઈ છે. નહીં, હું જાઉં છું વાડીએ કામ કરવા. હું હારી લાગીશ ને? તમારે થોડું જવાય કેવી વાત કરો. હું જાઉં છું અને હું તો કહું છું તું હેલે ભાઈ.
આ બા કીધું ને એમ એ નહીં આવે, એકાદ બે દી કામ કરશે પછી ભાઈ પધારો. બહુ મજા આવતી હશે ને તને તારી બેનને દુખી જોઈને? લે મારી બેન દુખી થતી હોય એમાં મને હું મજા આવે? શું થયું? મને જરાય નથી લાગતો કે આપણે બે બેનો છીએ એમ. તને નો લાગતું હોય તો ઠીક, પણ સહી આપણે બે બેનો એ તને ખબર છે મને ખબર છે. જીવ તો પછી આ ઘરમાં તારી યારે અલગ વર્તન ને મારી યારે કેમ અલગ વર્તન થાય છે? જો મેં વાત કરી મારા હાહુ વારે, મારા હાહુ ને તારાથી વાંધો છે, એટલે કે આપણા હાહુ ને તારાથી વાંધો છે. હા તો ઠીક, મેં તો આ તું હું ચોઈટી છો મારા મારા મારા. જો કે તું એમ જ રાખતો બરાબર છે, તારા જ હાહુ છે, કેમ કે આપણા હાહુની સીબડી તો બહુ લાંબી છે. હે વધારે ન બોલ. જો મને ખબર છે કે ભાઈ તને વાડીએ મોકલી ને તને એ વાતનું દુઃખ લાગ્યું છે, તને ખેતરનું કામ નથી આવડતું, તું ખેતરનું કામ કરી નથી શકતી, છતાંય બા તને વાડીએ મોકલે અને કામ કરાવે એટલે તને દુઃખ લાગે છે. પણ એમ નહીં, આપણે એમને કહેતા હોઈએ કે ભાઈ ઘરના હંધાય કામ આપણે કરી લઈશું, તો પછી વાડીએ મોકલવાની શું જરૂર છે? આ લગ્ન કરાવ્યા ત્યારે ચોખવટ પાડી હતી કે નથી પાડી? પાડી હતી ને, એ જ તો વાત છે. હું ગઈ હતી એની પાસે પૂછવા કે બા તમને મારી બેનથી હું વાંધો છે, તમે કેમ આવો અંતરો કરો છો એની હારે? એ હું કીધું? એણે કીધું કે આ તારી બેન છે ને એ જીબડાની બહુ લાંબી હતી, લગ્ન પહેલા બહુ મોટો જીબડો હતો એનો, એટલે મેં એની હારે આવું બધું કર્યું છે. હા તારું માગું પેલા તારા ભાઈ વેર આવ્યું હતું ને તે ના પાડી કે મને એ છોકરો નથી ગમતો. બસ આ વાતનું દુઃખ લાગ્યું છે બાને. તે નો ગમતો હોય તો કઈ ઘરાણે થોડી મારે લગ્ન કરાય છે? મેં એ જ કીધું કે જો મારી બેનને તમારો દીકરો નહોતો ગમતો તો એ ના જ પાડે ને, તેને લગ્ન કરવા જ ન હોય ત્યાં હું કામ પાડે? પણ મને આ હંધાઈમાં એવું લાગે છે કે તું છે ને એની બાજુ છો, બસ તું એની સાઈડ બોલે છો, તો મારું તો આમાં કઈ વિરોધ નથી. હે બેન ભલે નહીં હેરાન કરતા રે, મને ગમે તેમ બોલતા રે, અપશબ્દ બોલતા રે, પણ તું છે ને એક શબ્દ બોલતી નહીં હો ને. બોલવાની ક્યાં ના પાડું છું બેન, પણ જ્યાં બોલાતું હોય ને જેટલું બોલાતું હોય એટલું બોલવાનું હોય, પછી વગર કામનું બોલ બોલ કરીને તો ગણતરી ગાંડામાં થાય આપણે. તે પણ ભેદભાવ રાખે છે તો શું કરવાનું? આ વાલા દવલા જેવું થઈ ગયું છે. ખબર છે મને એ વાત કરવા જ હું ગઈ હતી ને, હું કરીશ ને વાત, પણ તું આટલું બધું બોલીશ ને તો બાના કીધેલા વેણ બધા હાચા પડી જાય કે હા તારી બેન તો બોલે છે વધારે. એ પણ હું કરે આ મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે તો બોલવું પડે ને. અને આ તું શું કહે છે? આપણે લગ્ન પહેલા કેમ રહેતી ખબર ને, હવે અહીંયા આવી તું હાવ બદલાઈ ગઈ છે. કેમ કે સાસુને તો તું જ ગમે છો, તો પછી તારું ઉપરાણું જ લીધા કરે ને. જો બેન આ દીકરીઓના માંગા આવે ને તો એને જોતા હોય જમીન વાળા, ખેતીવાડી હોય તો જ દીકરી દેવી છે, પણ પાછું હારે જઈને કામ તો કોઈને કરવું નતું, તો ખેતીવાડી કરવી હતી હું તારે? તો પણ તને ક્યાં આવડતું તું? તો હું શીખીને દિન રાત ઢવડા કર્યા છે મેં મારા હાહુને હારવાર, બધું કર્યું છે, બધું શીખવું છે, તો તમે શીખો. ઈ સમય અલગ હતો, મારા સમયે તે શીખી લીધું, મારો સમય અલગ છે, મારે નથી શીખવું તો નહીં શીખું. તારી ને મારી વચ્ચે તો 100 વર્ષનો ગાળો હશે કા? હા હા એક મારી ઓને હવે તું હાથ ઉપાડતી થઈ જા. આ હાહુમાં તો આપણા હાથ ઉપાડે જ છે ગમે ત્યારે. આ એક બાકી રહ્યું તું, અત્યાચાર કરી લે બધા ભેગા મળીને. મધુ હું સમજુ છું તારી વેદનાને કે તું મને હું કહેવા માંગસ અને હું નહીં, પણ જો બી સ્ત્રી તો છે જ સહન શક્તિની મૂર્તિ. એકવાર પારકા ઘરે આપણે ગયા હોય ને આ વહુ બનીને તો આપણે બધું સહન કરતા શીખવું પડે. સહન નહીં કરે તો ઘર નહીં હાલે, અને પાછી જાય તો મા બાપનું નાક કપાઈ જાય. આ જ વસ્તુ એમને પ્રેમથી સમજાવ્યો હતો, પણ નહીં, પ્રેમનું તો નામ જ નથી. પ્રેમથી એક શબ્દ બોલાતો તો છે નહીં. હા પેલા હું જેઠાણી હતી, અટાણે હું બેન બની છું, તને કઈ વાંધો છે? પેલા તું બેન હતી ને અત્યારે તું જેઠાણી બની છો ને. હું તો વાતની વાત કરતી હતી, પણ કાંઈ વાંધો નહીં. તું સમજી ગઈ કે હજી તને સમજાવવું પડશે? તું ગમે તે કર, તું એમની હારે વાત કર બસ. કરી તો ખરા વાત, કઈ તો દીધું, અને કદાચ જોઈએ આપણને ન સમજે ને તો આપણે એને સમજવા પડે. માવતર છે, ઉંમરમાં મોટા છે, આપણે એને ન સમજી તો પછી બીજું કોણ સમજે? તારી જેવો છે ને સ્વભાવ નથી હો મારો, તને ખબર છે ને હું આખા બોલીશું એટલે છે ને કઠું છું, હે ને? આખા બોલીશું એમ ના નથી, પણ એટલું આખા બોલું ન થવાય ને કે આપણી બોલીના કારણે આપણા બધા સંબંધ બગડી જાય. એ હારું હોને, તું કે ને એમ જ થાય. તું મારી હાહુમાં બની જા હવે. મારે તારી હાવ નથી બનવું બેન. બેન શું નહીં બરાબર શું? જો
ખોટું માથું લગાડવા. તારા કામ પતાવીને આરામ કરજા. અને જો આ વાડિયા જઈને થાકી ગઈ હોય ને તો હું બધા કામ કરી નાખીશ. પણ બસ બોલવાનું ઓછું રાખો. થોડીક અગરબત્તી કરતી હોય તો કેટલા મસરા ફરે છે. બધું હું જ કરું. હા તે કરવું પડે, મને ક્યાં કઈ આવડે છે. હા, અગરબત્તી હું કરી નાખીશ, રોટલા હું ઘડી નાખીશ, ઠામણા હું ઉટકી નાખીશ ને લુગડા હું ધોઈ નાખીશ. ના આટલું બધું નથી કરવું, થોડું ઘણું કરાવીશ એમ તો. બેન શું તારી રોટલા ઘડીને આવીશું, ખાવું હોય તો ખાઈ લેજો. હવે આવશું હવે બોલમાં. લે આ આખો નઈ સર ક્યાંથી શીખી હે? ગુજરાતી બા બેઠા હોય તો ઘડી ખામ ખમજે. ના હું ખાઈ લઈશ. રાધાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ તો તમારા આંગણે ચડીને છે ને બોલવા જેવું તો કાંઈ છે જ નહીં અને બેહવા જેવું કાંઈ નથી. તો પછી રહેવા દ્યો. મેં ક્યાં આમંત્રણ પત્રિકા લખીને મોકલાવી હતી કે અમારા ઘરે બેહવા આવજો. તમે તો આમંત્રણ પત્રિકા નહોતી લખી, પણ મારે તો આવવું પડે ને. બે દીકરી દીધી છે તમારા ઘરમાં અને એના તો બે દીકરી ઘરમાં જ છે, મળી લ્યો અને પછી જાઓ ચા પાણી કરતા જજો. બે દીકરીઓને તો હું મળી જ લઈશ, એની તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. પણ હવે તો તમે ચિંત્યા છે ને તમારી પોતાની કરો ને તો વધારે સારું. કેમ મારી પોતાની ચિંતા? સમજ ન પડી. ગોળ ગોળ વાતને ફેરવો છો એના કરતા સીધે સીધું સમજાવી દો તો વધારે મજા. એ તો કહું છું, સીધે સીધી જ વાત કરવી છે મારે. એકદમ સીધે સીધી વાત કરવી છે. હા, આ ગોળ ગોળ વાત કરવામાં મને કોઈ રસ નથી. પણ મને લાગે છે કે તમારી હારે સીધી ભાષામાં વાત કરવી ને એ હાવ નકામી છે. આ તો રહેવા દ્યો ને. હું કહું છું તમને મારી હારે વાત કરો. હું બેઠી છું શાંતિથી. તમે તમારી દીકરીને મળી લ્યો ને નીકળો. મારી દીકરીને તો મળીશ, પણ પહેલા તમારી હારે વાત કરવી છે, ઈ કરી લેવા દો. આ તો હું ક્યારની પૂછું છું પણ તમને રસ નથી. લગ્ન પહેલા આપણી શું વાત થઈ હતી? શેની બાબતે? કીધું તું ને કે મારી બે માંથી એકેય દીકરી ઘરના હંધાય કામ કરશે, વાડીના કામ નહીં કરે. આ તો તમારી મોટી દીકરી ક્યાં વાડીના કામ કરે છે? ઘરના જ કરે છે. તો મારી મથુને હું કેમ તમે વાડીએ મોકલો છો? વાડીના કામ હોય તો જાવું તો પડે ને ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક રોજ મારી દીકરીને વાડીએ મોકલી દો છો. તમારી હારે જીપાજોરી કરવાનો કાંઈ મતલબ નથી. હું એને ક્યારેક ક્યારેક મોકલું છું. હવે તમને એમ લાગે કે રોજ મોકલું છું તો એમ રાખો. જીભાજોડી કરવાનો મને શોખ નથી, પણ આ મારી દીકરીઓને હદ કરતા વધારે જો દુઃખ હાલશો ને તો હું સહન નહીં કરી શકું. અને જો તમને એમ લાગતું હોય ને કે હું દીકરીની માં છું અને ડરી જાય તો મારી બંને દીકરીઓને લઈ જાય. હો, એવું નથી. ભાઈના કુલ જ છે, લઈ જાઓ. ધમકી કોને મારો છો? ભૂલ ના ખાતા. આ તમારા પરિવારનો ઇતિહાસ આખા પંથકને ખબર છે. કોઈ છોકરી દેવા તૈયાર નહોતું. આ તો મેં મારી બે દીકરીઓ દીધી. આ હસ તો કર્યું ને તમે. પણ ભૂલ થઈ ગઈ. અમારી દીકરીઓને આટલું બધું દુઃખ પડશે ને એનો વિચાર પહેલા કર્યો હોત ને તો વધારે સારું હોત. દીકરીઓને નહીં, દીકરીને. કારણ કે અહીંયા દુઃખ ખાલી તમારી નાની દીકરીને. પછી આ નાની દીકરીનું દુઃખ જોઈને કદાચ મોટી દીકરીને દુઃખ થાય તો એ વાત સ્વાભાવિક. કે જે કાંઈ પણ હોય, પણ મારી દીકરીને આ તમે દુઃખ આપો છો ને એ હાવ ખોટું કરી રહ્યા છો. એ તો ચાલુ જ રહે. તમને જે સારું લાગે એ તમે કરી શકો એમ. તમારી દીકરીને લઈ જાવી, અહીંયા મૂકવી, તમને સારું લાગે એમ કરો. બાકી આ દુઃખ તો ચાલુ રહે કારણ કે એને શરૂઆત કરી છે તો પૂરું હું કરીશ. અચ્છા, મારી દીકરીએ હું શરૂઆત કરી? હા, સમય આવશે ત્યારે જ કહીશ. અત્યારે પાણી લેશો? ના, બીમાર હતી છતાંય તમારા ઘરના આંગણે ચડવું પડ્યું. કારણ કે તમારા જેવા માણસો હાથે આમ નામ તો કામ ચાલે એમ નથી. તમારા જેવા માણસો હારે વાત પતાવીને કામ ન થાય. મને લાગે છે કે તમારું મગજ ફરી ગયું છે. તમારે જે સમજવું એ સમજો. એવા મગજ ફરી ગયું છે કે પછી આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, જે સમજવું એ સમજો. મેં જે નક્કી કર્યું છે હું કરીને જ રહીશ. તમારે શું કરવું એ તમે નક્કી કરી લો. બરાબર છે. મારે હું કરવું એ મારે નક્કી કરવાનું એમ ને?
વાહ, સરસ. મારે હું કરવું ઈ મારે જ નક્કી કરવાનું હોય તો પછી હવે મને લાગે છે કે નક્કી કરવાનો સમય આવી જ ગયો છે. મારે મારી બંને દીકરીઓને તમારા ઘરેથી લઈ જવી છે. પછી તમારા આ બંને દીકરાઓને જા પરણાવવા હોય ને ત્યાં પરણાવી દેજો. આ તો વાંધો નહીં. હા, કહી દ્યો, એકદમ આરામથી કહી દ્યો હા કે વાંધો નહીં. પણ યાદ રાખજો, આ તમારા ખોરડાને જોઈને કોઈ દીકરી દેવા તૈયાર નહીં થાય. કારણ કે જ્યારે મેં મારી મોટી દીકરીને પરણાવીને ત્યારે લોકો મને કહેતા હતા કે કયા ઘરમાં દીકરી આપી દીધી, દુઃખના દરિયામાં નાખવી છે કે શું. લોકો સાચું જ કહેતા હતા તમારા વિશે. હવે જે થઈ ગયું તો થઈ ગયું. હા, જે થઈ ગયું એને કઈ તમે બદલી નથી શકવાના. એટલે જે લોકોએ કીધું તમે સાંભળ્યું એ બધી વાતને સાઈડમાં મૂકીને તમારી બે દીકરીઓને તમારા ઘરે લઈ જાઓ અને મારે જે બદલો લેવાનો હતો એ બદલો તમે લઈ લીધો. બદલો? કઈ વાતનો બદલો? હા, સમય આવશે ત્યારે બધી ખબર પડી જશે. અરે ક્યારે આવશે તમારો સમય? અવાજ નીચે. તમે મારા ઘરમાં બેઠા છો અને તમને તમારી દીકરીઓ નીચે એટલું બધું બળતું હોય ને તો લઈ જાઓ તમારી બંને દીકરીને. નથી બનાવે મારા ઘરની બહુ. વાહ, અરે મારી દીકરીઓ જેવી દીકરી તો છે ને, દીવો લઈને હોતવા જાવ ને તોય તમને નહીં મળે. પણ છતાંય મારા ભાગ્યમાં જ નથી સુખ તો હું કરી શકીએ. મારી કાજલ અને મધુ બંનેને હું અહીંયાથી લઈ જાય. પછી આ તમારા બે છોકરાઓ છે ને એને પરણાવજો. જેની હારે પરણાવવું હોય એની હારે, મને કાંઈ ફરક નથી પડતો. સમજી ગયા? જય શ્રી કૃષ્ણ. મધુ, હવે કેટલી વાર રડીશ, કેટલી વાર ઉદાસ બેહીશ? વાતને ભૂલી જવાની બધી. નથી ભૂલે. મારી હારે જ આવું થાય છે. મારો ગુનો શું છે એ નથી ખબર મને તો. એ તો અંધાને એવું જ લાગતું કે દુનિયામાં જેટલું એની હારે થાય છે ને એટલું કોઈ હારે કાંઈ થતું જ નથી. એની વાત ખોટી છે. બધા હારે બધું થતું જ હોય. સમયના ઘા બધાને લાગતા હોય. આ ખોટું છે હો. તારી હારે એક વસ્તુ નથી થતી. હંધી વસ્તુ મારી હારે જ થાય છે. વેમ છે તારો. શરૂઆતમાં હું આવીને તો બા મને આમ જ કરતા હતા, ધક્કા મારીને વાડીએ કાઢતા હતા. અને તારી જેમ રોઈ નથી કોઈ દ્યો. મોટું મન રાખ કે આજ નહીં તો કાલ આ ખેતરનું કામ એકવાર આવડી જાય પછી હું કરશે? આવું ના આવું છે. ખબર જ છે કે તને તાકાત નથી ખેતરનું કામ કરવામાં. મને પહેલેથી નથી આવડતું તો હું કરું. જોયું? આવી ગઈ ને મુદ્દા ઉપર. મારી દાનત હતી એટલે હું શીખી ગઈ અને તારી દાનત નથી એટલે તને નથી આવડતું. તો આમાં ખોટા બા ને ખોટી તારી દાનત કહેવાય. જેટલું આવડે એટલું તો કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મધુ, રણ નહીં બેટા, મને હંધી વાતની ખબર છે. તારા હાહુ તારી યારે હું કરી રહ્યા છે ને એ હંધી વાત જાણું છું. તો હું કરું? આપણે બધી શરત મૂકેલી હતી એમ છતાં આવું કરે છે. કોઈ આ ઘરમાં છે ને તમને કોઈને કઈ મારાથી ફરક પડતો જ નથી. હંધી ફરક પડે છે? કેમ આમ બોલે છે? મને ફરક નથી પડતો? બેટા, હમણાં તારી હાહુ જોડે ઝઘડીને આવીશું. એને કહીને આવીશું કે મારી બંને દીકરીઓને હું મારા ઘરે લઈ જાઉં છું. જો બેટા, અમને આમ દુઃખ સહન ન થાય. હું શું કહું છું? હાલ કાજલ, મધુ, હાલો. એ નહીં આવે કેમ કે એને અહીંયા સુખ જ છે. હું મારી ભગી આંખે જોઉં છું ને કે કેમ ઠાટપાટમાં રહે છે. બા, આ ઘર ભાંગી નાખવું એ કઈ નિવારણ ન કહેવાય. તમે આટલા મોટા થઈને અહીંયા બાંધીને આવ્યા તો સમજાવીને આવ્યા હોત તો? જો બેટા, ઘર ભાંગવાની દુનિયાની કોઈ માની ઈચ્છા ન હોય કે એની દીકરીનું ઘર ભાંગે. પણ મારા આહુ વાત વાતમાં બદલાની વાત કરે છે. અને કયા બદલાની વાત કરે છે ને એ તો આજ સુધી નથી સમજાણું. કહેશે કે સમય આવે ને ત્યારે કહીશ. પણ કયા સમયે કહેશે મને એ નથી સમજાતું. મને આવી વાત કરી કે તે હવે ગુનો કર્યો છે તો તારે ભોગવવું તો પડશે જ ને. પણ કયો એ તો ખબર પડે તો કઈક પ્રાયશ્ચિત કરીએ. હા, વાસી વાત કીધી બેટા. ગુનાની જાણ વગર જ તમને કોઈ ફાંસીએ લટકાવી દે ને તો એને ગુનાની સજા ન કહેવાય. પણ નથી જાણતા
એ ગુનાની સજા જરૂર કહેવાય. બા એમાં વાંક આપણા બેનનો છે જ. હું માનું છું કે મારા હાવનો સ્વભાવ ખરાબ હશે, પણ મધુની દાનત નથી. એને કામ નથી કરવું, કાંઈ શીખવું નથી. અરે હું કહું છું કાલે વારે 10 વીઘા જમીન કોક એને દે તો એ હાચવી શકશે, કામ કરી શકશે? એવું નથી, પણ મધુ હાવ કાંઈ કામચોર નથી. આપણે ત્યાં વાડીએ કામ કરવા જતી હતી, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે આ તો જાણી જોઈને મોકલવામાં આવે છે. એ તો ખોટું ન કહેવાય. કહેવાય ખોટું બા. હું માનું છું કે મધુની નજરમાં આ બધું ખોટું હશે, પણ આજે કષ્ટી પડશે ને તો બધા કામ આવડી જશે. અને બધું કામ આવડતું હશે તો કાલે વારે કોઈ બે શબ્દ નહીં બોલી શકે ને. મમ્મી આને પૂછો, મારા સાસુએ ચોખ્ખું કીધું તું કે થોડી કઈ ભૂલ થઈ ને સજા ભોગવવા તૈયાર રહેશે. કીધું તું કે નતું કીધું? હવે એમાં એનો વાંક છે કે નથી? તો ભૂલ થાવી હું કામ જોઈ? મને સમજાતું નથી કે તું તારા સાસુનો પક્ષ શું કામ લેશે. પક્ષ નથી લેતી હું. એ વાત હાવ ખોટી છે. મારા હાવ મધુ હારે કરે છે એ હંધું ખોટું જ છે. પણ હું તો મધુને મજબૂત બનવા માટે કહું છું કે જો આપણી ભૂલ ન આવે ને તો કોઈ આપણને કઈ કહી ન થાય. બાકી તમે કહેતા હશો તો હું તમારી હારે અત્યારે હાલતી થઈ જઈશ. બેટા, જે માણસને પાણીમાંથી પોરા કાઢવા હોય ને એને તો એની કોઈ પણ વાતમાં ભૂલ દેખાય. એટલે તારા હાહુ એ વાતમાં માનશે કે મધુ ગમે એટલું સારું કામ કરી લે ને તોય એના મત મુજબ તો મધુ ખોટું જ કરી રહી છે. આ વાતની એક વાત મારે તમારા બંનેમાંથી એકેને અહીંયા નથી રાખવી. અને કાજલ, તારી મરજી નહીં હોય ને છતાંય તારે આપણા ઘરે આવવું જ પડશે. સમજી ગઈ? હા, અહીંયા મારા હાહુનું હાલે છે ને ત્યાં તમારું. હું તો હોડી વચ્ચે હોપારીશું બા. તમે બધા જેમ કહેશો ને એમ કર્યા કરે. પણ તને સમજાતું નથી? તારા હાહુ ખોટું કરી રહ્યા છે અને તું તારી બેનને આ એક જ ઘરમાં રહીને દુઃખ આપે છે એ જોઈ શકે છે? ના, નથી જોઈ શકતી. અરે ખીલે ઢોર બાંધ્યું હોય ને એને કોઈ દુખી કરે ને તો મારાથી એ ન જોવાય. આ તો મારી મા જાણી બેન છે. પણ હો વાતની એક વાત છે, ઘર તોડવું એ કોઈ નિવારણ નથી. સારું કે તું રે અહીંયા હો ને, પણ મારે નથી રહેવું અહીંયા. ના, આવશે તો મારી બંને દીકરીઓ આવશે, નહીં તો એકેય નહીં આવે. તો તારે શું કરવું છે? આમ અહીંયા હું રહીને બધું ભોગવું ઈ કરવું છે? ના, તારી હારે આવું. તો હાલો, બંને જણ હાલો. તારા આકાશ વાદળ. ઓય મોટા ભાઈ, શું કરો છો? આ સવાલ હું તને કરી શકું ને? હું કરતો તો તું આ હું એ વિશે તો રાતે એક તારો અહીંયા આવે છે, એક તારો અહીંયા આવે છે, એક ઓલા પણ આવે છે. હું એ જ કરતો હતો. આઈના તારાને અહીંયા મોકલતો હતો ને આઈના તારાને અહીંયા મોકલતો હતો. બે તારાને ભેગા કરીને ભટકાડતો હતો. હા હા, હું તો રાતે તારા જોવાના હતા ને એટલે કેમ રાતે તારા જોવા? એમ દિવસે જો ને નથી દેખાતા તું તો દિવસે હરખા કરતો તે કાંઈ હતો ને અહીંયા હતો. દિવસે શાંત જોવાનું હોય પણ હું કેવું હવે. ઓ શાંત, આ ખોટા ફાંકા મારવાનું બંધ કરીને કામ ધંધો કરી કાંઈ. આ વાડીએ કેમ ન આવ્યો? હું તારી રાહ જોતો જ ત્યાં અને તું અહીંયા શું કહેશો? ન થવું વાળી ન થવું એટલે આ કેટલું કામ બાકી છે? હે આવલું હલરનું મશીન આવીને ઊભું છે, તને કઈ ખબર જ પડતી એટલી કે એને શું કામ બોલાવ્યું તો આપણે? કાલ બોલાવી લેવાય ને, આજમાં ન થવું. આજનું તને મેં કીધું તું, હું ત્યાં વાટે હતો ત્યાંથી હું ઘરે આવ્યો કે ભાઈ સાહેબને બોલાવું. ઘરમાં કોઈ જવાબ નથી દેતું, ઘરમાં કોઈ નથી. ત્યાં મેં અહીંયા બહાર આવ્યો તો જોયા તો તમે તો અહીંયા શાંતારા ગણો છો. ઓહ, શું વાંધો છે? દુખાવો શું છે કે ને? હું કહે તો તમારે તમને દુખાવો ઉપડશે. મને કાંઈ દુખાવો નહીં ઉપડે. તક મર્યા ને કે દે હમણાં એક કામ કરવું નથી કાંઈ ને. બોલતો ને એમાં હું ઊંચા અવાજ હો. હા, તમને ખબર છે હું છું ઈ? હું છું? હા, જો ખોટું બાનું કાઢતો ને તું બીમાર છો ની મને ખબર છે. અને તાર ટાંટીઓ નથી દુખતો ને હાથી નથી દુખતો. સીધી રીતે કામ કરવા દોડાલ. અરે હું તો તંદુરસ્ત જ છું, મને કાંઈ નથી થયું. બસ એમ તો વાંધો ને. બોલ હું છું? વાત શું છે? મારા ભાભી ને મધુ હા, ઈ બે ગયા. બેહી ગયા? ક્યાં બેહી ગયા? અરે બે ગયા એમ કહું છું. બે ગયા? અરે બે ગયા તો હવે તો કઈક તું કોકનું ગાયું. એ હરવાર જાય એટલે ગમે ને ટાળ દે. કેડ પે ગયા? બજારમાં ગયા કે શહેરમાં ગયા? એના બાપા ને
એ રોકાવા ગયા હારું આપણને કીધા વગર કેતી ના રોકાવા જવા મળ્યા હારું હમણાં હક અઠવાડિયું આમ તો બે ભાઈ ને દુબાકુ વાડીએ રોકાવું પ્રોગ્રામ કરશું હે જમલા તો પેલા ઝુમ્બા ને બોલાવી લેવું આ આખું જીવન આપણે પ્રોગ્રામ કરવાના જ રહે. મારા જેવો થાકા કે પ્રોગ્રામ ની રીત હોય બાને ખબર પડશે ને વાહ કાબરા કરી નાખશે બે ને કાબરા તો હવે મારા વિચાર થઈ ગયા છે. હજી કેમ વાતું કરતો શું છે હું તું વાત કરી મને આ આપણા હાહુ આવ્યા હતા અને મારા ભાભીને ને મધુને તેડીને વહી ગયા. કોણ આવ્યું તું આપણા હાહુ હું કેમ આવ્યા હતા તેડવા. તું ક્યાં હતો હું રોકાય નહીં હું ત્યારે ઘરે નહોતો. આપડી હાહુ આવીને આ બેન તેડીને વહી ગઈ એટલે કેવા હું માંગશો એ છે ને વિહામણે તેડી ગયા છે. હા બા બા હવે કરો આ બા ની લીધે બધું. ગજબ થઈ ગયો હાલો ગજબ થઈ ગયો હમ રિહામાં શું જવાતું હશે આ વિચાર તો કરાય કે નહીં આપણો કઈક આપણે બે ઘરે આવીએ વાતચીત કરીએ આપણે આવું આપણને કઈક પૂછીએ અને પછી આપણે કઈક સામું બોલ્યા હોય અને રિહામણે લઈ જાય બરોબર છે વાતમાં કઈ નથી ને રિહામણે વાતમાં કેમ કાંઈ નથી. એટલે મારો કહેવાનો વાત એમ હતી બાએ ન કહેવાના શબ્દો કીધા તારી ઘરવાળીને અને હું માનું છું કે જે પેલું વાડી વાળું આ એ હંધો દુખાવો હતો હું ના નથી પાડતો ઘરમાં ઝઘડાઓ થતા હતા પણ આવી રીતે આમ હાહુ લઈને વયા જાય સારી વાત ન કહેવાય ને વાત વધારી કહેવાય આને આ વાત આપણે ઘટાડવાની હતી ઘટાડવાની હતી. જેથી બોલવાનું હતું તેથી તમે કઈ બોલ્યા નહીં ને ત્યારે વધારવાની ને ત્યારે ઘટાડવાની. બોલવાનો સમય નહોતો એટલે નહોતો બોલ્યો તને કહું છું શાંતિ રાખ બાની સામે મારે કઈ નહોતું બોલાતું એટલે હું તને સૂપ કરતો હતો તું બોલમાં તો હવે શું કરશું? હવે તું જા તાર હાહુ પગમાં પડી જા માફી માંગી લે અને તાર ઘરવાળીને લઈને આવીને તાર ભાભીને લેતો આવજે હા તમારે ક્યાંય ક્ષેત્રમાં આવવાનું જ નથી. તો હું ચિત્રમાં તો શું તને શીખવાડું એમ તું જ્યાં જાજે કેજે હાહુ મારી ડાયરી વગર મારે નહીં હાલે આ એના પગનું પાણી પીવું ને ત્યારે જ મને શાંતિ થાય મારો જીવનને તમે આવી રીતે ઉજડ ન કરો આ મારો હેરો ભેરો પાક છે ને હુકાઈ જાય અને તમે સમજવાની કોશિશ કરો તમે જે કઈ કેવું હોય મને કહી દો મારી લ્યો હું બધું રોદરા રોવાના તાર હાહુ તાર ઘરવાળીને મોકલે હારવાર તારે કહેવાનું આવું ને આવું મારા ભાઈએ મને કીધું છે એટલે એને એટલું જ દુઃખ છે એને આઘાત લાગ્યો છે ખાટલામાંથી ઊભા નથી થતા ત્યારે ભાભી ઊભી દોડ મૂકીને આવશે મારી પાસે બસ આવું છે ને તમે મોટા ભાઈ મારું કહેજો ને તમે પેલા માફી માંગી લેજો. આ હંધુ બાના લીધે શું છે વક્કલ મઠા આ બાને કઈ બુદ્ધો જ નથી ખબર નથી પડતી બે દીકરાઓના ઘર ભાંગીને બેઠા જરાય ભાન નહીં પડતી હોય આવું કરવાની જરૂર શું હતી આ 17 ને 7 વાર કીધું હોય છે મેં કે રેવા દ્યો બા તમે એને હેરાન ન કરો કામ ન ચીંધો નાની બહુ ને વારો તારો ન કરો બંને બેનું છે તોય તે આ દખા મારી ચાલુ જ રાખી કરી દીધા ને ઠેકાણે બાનો વાત કરું તને કઈ નથી કહેતો તેથી તમે એને કીધું હોત ને કે વાડીએ નથી જ મોકલવી હે તો આ કઈ થતો જ નહીં. હા હવે ભાઈ મારી ભૂલ છે માનું છું કે આ બાની સામું મારે થોડુંક બોલવાની જરૂર હતી તારી યારે મેં જો તારો સાથ પુરાવ્યો હોત ને તો આ ન થાત પણ હું ઊંધું આયલો મને એમ છું કે બાની પાસે હારો થાવ ને તો બાને એમ થાય કે મારો દીકરો એક તો બોલે છે પણ મને નહોતી ખબર કે આનું આવું પરિણામ આવશે હવે સારું ભોગવવાનું આપણે આવ્યું હવે થાય હું આગળ એ વિચાર મેં તો વિચારી લીધું છે રાતે હું આ ફળિયામ હોઈ જાય ને તારોડિયા ગણાય. તારોડિયા એ રહેવા દે જો મારી વાત સાંભળે હું કહું છું હવે આપણે કાંઈક તો કરવું જ પડશે મારી બેટી મારી સામે થઈને ગઈ લે મારી છોકરીઓને લઈ જા ને તાર છોકરીઓ પર કેટલી ટાંગી દીધા અરે હું બીજી લઈ આવીશ મારા છોકરા હાથો હાલી મળી શોકે ચા પીવો છે કાંઈ નથી પીવું શું તો પાણી લઈ આવું બિલકુલ નહીં તે પણ આમ ચૂલે બેહીને આવ્યો એમ કેમ તપેલો છો તમે કર્યું દેવું પાછું મેં શું કર્યું કેમ હું કર્યું એટલે બાકી હું રાખ્યું થઈ ગઈ શાંતિ આ બે બહુ અહીંથી વહી ગઈ ઉપાધિ ગઈ ને તમારે તો ખબર પડી ગઈ તને હંજી મને ખબર પડી ગઈ મારા હાહુ આવ્યા હતા અને બેન તેડીને વયા ગયા કે તારે મારી ઉપર ખારું થવાની જરૂર નથી તાર હાહુ ઉપર જઈને ખારો થા જા એની ઉપર ખારો થાય ત્યાં તમે તમારી નાની દીકરીને લઈ ગયો તો વાંધો નતો મોટીનો હું વાત હતો એને ઢળતા ગયા હા તો તારે એને કેવું જોઈએ ને અહીંયા હું કામ આવ્યો તમારા હાહુ પાસે જા ને એને કે જા કે મોટીનો હું વાંક હતો તેને ઢળતા ગયા લેતો આય પાછું આ તમારો જ વાંક આવશે આ તમે નાની બહુને બહુ હેરાન કરી હે વાતે વાતે ઉતારી પાડવી ખીજાવવું કામ ચીંધવું વાડીએ લગાડી દીધી આ બધું કઈ તમે સારા કામ કર્યા નથી
આ તમને ત્યારે હું નહોતો બોલતો પણ અત્યારે બોલવું પડશે. આ તમારા લીધે જ થયું છે બધું. તારે જે કેવું હોય ને કે મને કઈ ફેર નથી પડતો અને મારા લીધે નથી. એની માં આવી હતી મોટા ઉપાડે ને એને બે છોકરીઓ લઈ જાવી હતી, મને ના પડાય? ના જ પડાય ને, જવા ન દેવાય. જરાક આપણે સમજાય. આ બે દીકરાના ઘર ભાંગે એવા ધંધા ન કરાય બા. ના રે ના, જાવું હોય ને જવા દો. જાય એને જવા દો, બહારની હવા ખાવા દો, જે ખાવું હોય ખાય. આવું એક ગીત આવ્યું હતું ને હમણાં. ત્યાં આ તમે ગીત સાંભળ્યા કરો છો તો એ ગીતમાં જે આવતું એ તમારે અમલ કરવો જરૂરી છે આપણા ઘરમાં. શબ્દ હારા હતા, જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. પછી પાછા આવશે દોડતા દોડતા, એવું કઈક હતું. એટલે એ આવશે, પાક્કું આવશે. કંટાળ છે એટલે પાક્કું આવશે. દોડતા જાહુ અમે બે ભાઈઓ, હા, એને ડેલી ખખડાવશું ને હાથ જોડશું ને પછી લઈને આવશું. એમ હવે થાય? ક્યાંય જવાની જરૂર નથી. આપણે શું કામ હાથ પગ જોડવા? આમ થાય તે દીકરી દઈને છે ને એને હાથ પગ જોડવાના હોય. આ છોકરા વાળાને ક્યાંય હાથ પગ જોડવાની જરૂર છે જ નહીં. આ રઘાની હાલત જુઓ, રઘવાયો થઈ ગયો છે હાવ. આ એને કાંઈ દસ નથી ઉઠતી કે હવે મારે શું કરવું. આ વહુ વહી ગયા ને એને લીધે એને તો એમ થયું છે કે હું વહી ગયું. આ છે ને આકાશમાં તારા ગણતો તો દિવસમાં એ કે આ તારો અહીંયા આવશે ને આ તારો અહીંયા આવશે. પણ ઈ તો છે જ હવે ગેલ હાઈગ્રો. તમને ખબર તો છે આ બાયડી ગેલો થઈ ગયો છે. બાયડીને નો જોવે ને ત્યાં તો ભાગો થઈ જાય. માં ન હોય તો હાલે 15 દી, પણ બાયડી જોઈ. હા, સાચું કહું તો આમાં તમારો વાંક તો છે જ. મારો વાંક કાંઈ નથી હો. મારું નામ ય ન લેતો. તમારું નામ ન લો. હા, તમે એક તો હંધુય કર્યું છે અને તમારું નામે ન લો. આ હારું. મેં કાંઈ કર્યું નથી. મારું નામ લેવાનું જ નહીં. તારી હાહુ ને એને લઈ જાવી હતી, મેં કીધું લઈ જા ભાઈ. પણ તમારે જવા ન દેવાય. ને સમાધાન કરીને વાતને પૂરી કરી દેવાય. ઘરમાંથી આપણે ઉમરો ઓલંગે શું કામ? મેં કીધું એમ જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. એ બા તમે તો ભારે કરી છે. હવે બહારની હવા ખાવાઈ ગયો. આ બહારની હવા ખાઈ ખાઈને છે ને તમે અમને બેયને બહાર રાખશો. આ રગલો ભાગી જાય તો ક્યાંય ભાગે નહીં. બધું ઘર મૂકીને ક્યાં જાય? મોંઘવારી કેટલી છે ખબર છે? કોણ હાચવે? કાંઈ નક્કી નહીં એનું તો. એ ગમે ને વળ ખાઈ લે એમ છે. એ વાત તો સાચી છે. મને આમાં એના ઉપર ભરોસો જ નથી. તારી પેલા ઈ તાર હાવ પગ પકડી લે એમ છે કે મોકલી દો મોકલી દો. આ ઈ તો પકડશે જ તે. મેં તો કીધું એને કે તું હાહુને મનાવવા જા ને તો મારા વતી મનાવી લેજે. આ તાર ઘરના તેડી રહી ને તો હારવાર તાર ભાભીને લેતો જ આવજે. હા તો તું જા ને. ઈ જમણો પગ પકડશે તું ડાબો પગ પકડજે. એ તો પકડવા પડે બા. તમે હું એમ કઉ છું ખાલી એટલું કહી દો શું વાંધો કે હવે ભાઈ હું જે કીધું કરતી હતી ને એ નહીં કરું અને હું આ નાની બહુ ને કાંઈ કામ નહીં થીંધું. નાની વહુને ખેતરે જવાનું છે એટલે જવાનું છે. એને અહીંયા રહેવું હોય તો મારા નીતિ નિયમ મુજબ પ્રમાણે રહેવું પડશે. બાકી ઈ ધારે એવી રીતના કાંઈ નહીં થાય. તમે ગોટો વાળજે હોય ને. એક તો શેર અઢી અટક્યા એના અને એમાંય તમે આટલું કામ થીંધો તો શું થાય? આ નાની આંગળીઓ નાના હાથ છે. હવે એનથી હરકી રોટલી નથી વણાતી એને તમે વારીને કામ થીંધો. હા ઈ જ જોવાનું હોય. આ બધું ઓલું શું કહેવાય એક જાતનું આમ જોવાનું હોય આવા લોકો ઉપર કે કેટલું કામ કરીએ કે. ભગવાન, હા જોવાનું હોય. હું જોવાનું હોય હું નહીં મને કાંઈ ખબર નથી પડતી. આ તમે છે ને બાપ, મને તો એટલું ખબર પડે છે કે હું તમારી સામું તેજી બોલી લીધો હોત ને તો સારું હતું. આ રગલો તમારી સામું બોલતો હતો ને હું અત્યારે તું મારી સામે બોલે હે? આ તારી બાયડી હાટુ થઈને તું મારી સામે બોલે? આ તારા બાપા વયા ગયા ને ઈ પછી મેં તમને બેયને મોટા કર્યા છે. ઈ બધું તો મારું પાણીમાં ગયું ને. પાણી ફેરવી દીધું ને માથે. મને ખબર જ હતી કે વેજામાં કાંઈ નથી. બાયડી આવશે ને તો બાયડીના થઈ જાય. મારી કરતા ભગવાને છે ને મને દીકરી આપી હોત ને તો સારું હતું. કાંઈક તો પેટમાં બળત સુખ દુઃખની વાત કરવા તો થાત. આ તો દીકરી નહીં અને દીકરા આપ્યા એમાંય ઠેરા નહીં. બધાય કે ને છોકરાઓ સ્વર્ગની સીડી ચડાવશે. આ ચડાવશે મને. ચડાવી તમે અમને. હવે અમે સ્વર્ગની સીડી જોઈ લીધી. આ બાયડી વગરના કરી દીધા હતા ઈ. આ કરતા લગ્ન જ ન કરાવ્યા તો તમારે ઉપાધિ જ ન રહે. લગ્ન કરાવ્યા તો ઈ ઉપાધિ થઈ ને. લગ્ન કરાવીને પછી વાંક કાઢવા. આ એને જવા દ્યો, બહારની હવા ખાવા દ્યો, વળી પાછા આવશે અહીંયા. અરે કરી છે હવે આ તમે તો. હવે તમે છે ને આ બધું ભયન કરો તો સારું છે બા. અને એકવાર તમે કહી દો ને કે જાઓ કેડી આવો અને રગલાને કહી દો કે નાની બહુ ને યારે હું વાત કરી લઈ. શાંતિથી પતાવી નાખો વાત ને એટલે પૂરી થઈ જાય. તને લાગે છે કે હું ત્યાં જઈશ સમાધાન કરીશ એને એમ કહીશ કે જે તું જવા દ્યો? મારા મોઢા ઉપરથી તને એવું લાગે છે? આ રગલો કઈક ઊંધું પગલું ભરશે ને કવા બોવામાં પડશે. અરે પણ તું બોલી બોલીને એને કવામાં નાખી દઈ. તારા મગજમાં નો હાલતું હોય એવું તું બોલશો. મેં જેને 2 વાર કીધું કે જોઈજે રગલા હું આગો પાછો જાઉં તો તું કઈ કામ તેમ ન કરતો. હું જાઉં છું એની પાસે રગલા પાસે. તમે ત્યાં સમજવા નથી જાય એને જવા દો. પેલા કવામ જોજે. બા તમે
તમે મારી વાત કેમ નથી સમજતા? આ કેટલા દિવસે એક ને એક વાત તમને કહું છું. હું અને મધુ અહીંયા આવ્યા ને 1 મહિનો થઈ ગયો છે હવે. એ મને ખબર છે બેટા કે હું મારી સોળીઓને એના પિયરમાં લાવીને એને 1 મહિનો થઈ ગયો છે, પણ હવે સમજવાની જવાબદારી મારી નથી, તારી હાહુની છે. કારણ કે મેં બહુ સમજી લીધું. મારે મારી બંને દીકરીઓને દુખી નથી કરવી. આજે નાનીને દુઃખ આપે છે, કાલે તને આપશે. અને એ કયા બદલાની વાત કરે છે એની તો ખબર જ નથી. વાહ, એને મધુ ઉપર ખાર છે કે મધુ થોડીક વધારે ચીબડી ચલાવે છે બાહામ, અને બાહામું જ નહીં, મધુ આમે બધા આમ વધારે બોલે જ છે ને. તો આપણે થોડું જાતું કરી દેવાય, મધુને સમજાવાય. જો બેટા, મને ખબર છે કે જાતું કરી દેવાય, સમજાવાય, એ હંધી વાત તારી હાચી, પણ આમાં જાતું કરવા જેવું કઈ છે નહીં ને. આમાં જો જાતું કરવા જાહે તો હંધુઈ જાહે, એટલે કે આખી જિંદગીની આઝાદી છીનવાઈ જાહે. સમજ પડે છે તને? આ તારી હાહુને છે ને તારા કરતા વધારે ઓળખું છું, અને બેટા તારે આ વાત તો મારી માનવી જ પડશે કે તારા કરતા મેં દિવાળી વધારે જોઈ છે અને ફટાકડા વધારે જ ફોડ્યા છે. હા, તમારી વાતને હું ખોટી નથી કહેતી, અને તમને ખોટા પાડીને મને કોઈ ફાયદો નહીં. પણ હું તો એટલે કહું છું કે અમારું 2 બહેનોનું ઘર બચી જાય. મારા હાવ જળ બુદ્ધિ છે, પણ આપણે તો સમજી છીએ. આપણે સમજી છીએ એટલે તો કહું છું બેટા કે આ વસ્તુને તું પડતી મૂક. તો તું માથે લઈને ચાલીને તો તારી આહુને છૂટો દોર મળી જાય. અત્યાર સુધી તારી આહુને એમ જ હતું કે મારી મોટી વહુ કાંઈ નથી બોલતી અને નાની વહુને હું ગમે એટલું દુઃખ આલીને તો ચાલશે, પણ મારી બંને દીકરી એના સાસરિયામાં એકદમ સુખી હોવી જોઈએ. એ બંનેને કોઈ પ્રકારનું દખ ના હોવું જોઈએ. હા, તમારો વાંક હશે તો હું તમને વળીશ, પણ વગર વાંકે તો જો મારી દીકરી ઉપર કોઈ પણ આંગળી ઉઠાવવાની કે બોલવાની કોશિશ પણ કરશે ને તો હું નહીં છોડું. ખબર છે, છોડતા નહીં. હું એમ જ કહું છું કે નહીં જ છોડવાના કોઈ. પણ બા, તમે જ કહો ને, હું ગેરંટી છે કે કાલ સવારે બીજા લગ્ન કરશું, ત્યાં હારું હારું જ નીકળશે. અને આમ મધુના ને મારા ઘરવાળા તો હારા છે ને, એ બે ભાડું તો બધું સમજીને હાલે છે. કોઈ દી અમને બેને દુઃખી નથી કર્યું. તો મને ખબર છે બેટા કે જમાઈ બંને હારા છે, પણ પોતાની પત્નીને દુઃખમાં સાથ ન આપી શકે એ હું કામનું? હા, એ લોકોને કેમ સમજાવવા? જે વ્યક્તિ દુઃખમાં સાથ ન આપી શકે એને સમજાવવા કઈ રીતે? જો માની સામે ન પડી શકે, જ્યાં એમની માં ખોટી છે ત્યાં ન બોલી શકે તો હું કામનું? સારું, તો તમે જે કરવા ધારતા હોય આપણે હવે એ કરશું. બસ તમે શું કરવા ધારો છો? એ જ કે જ્યાં સુધી તારા હાહુ મને લેખિતમાં લખાણ નહીં આપે ત્યાં સુધી હું તમને બંને બહેનોને નહીં મોકલું કે તમને લોકોને વાડીએ કામ કરવા નહીં જવા દે. હા, દખ પડે ને તો વાડીઓ નહીં, હા 10 ઘરના કામ કરવા પડે ને તોય કરવાના, પણ વગર વાંકે ને વગર દુખે કોઈ કામ નહીં કરવાના. ને જાણી જોઈને બલીનો બકરો તો ક્યારેય નહીં બને. સારું, આપણે વાત કરી જોઈશું. જો એ લોકો માની જાય ને તો આપણે આવું જ કંઈક કરશું. તારા આહુ જે દિવસે લેખિતમાં લખાણ આપી દે ને એ દિવસે બેટા તમને બંને બહેનોને વાતે ગાતે તારા સાસરે મૂકી આવી. પણ જ્યાં સુધી લેખિતમાં લખાણ નહીં આપે ને ત્યાં સુધી ઉપરથી ભગવાન આવીને મને કહે ને કે રાધાબેન સાચું કહેશે તો હું નહીં માનું. હા, હવે આ વાત પતી ગઈ તો મારી એક વાત સાંભળી લો. આ થોડું મધુને સમજાવવા જેવી વાત તો છે. ચીબડો લાંબો છે, આયા નહીં તો બીજે. ચીબડો અકાળ છે ને તો ક્યાંય નહીં હાલે બા. જીભડો હકાવવાની વાત નથી બેટા, વાત છે પોતાના સ્વમાનની, પોતાની જવાબદારીઓની. અને મધુ ગમે એટલી જીભડો હકાવે પણ પોતાની જવાબદારીમાંથી છૂટે ને એવી તો નથી. એનો તો મને વિશ્વાસ છે. હા, આ વાતમાં 100% તારા હાહુનો વાંક છે, તારી બેન મધુનો વાંક નથી. સારું, હવે જેથી લખાણ થાય ને તેથી જ તમારી દીકરીઓ અહીંથી ન્યા જાય, અને હવે કોઈ દી કાંઈ સવાલ નહીં થાય. હા, એ વિશ્વાસ રાખજે બેટા તારી માં ઉપર કે ક્યારેય તમારી હારે ખોટું થાય ને એવું કાંઈ નહીં કરું. તમારી હારે અંધુય હારું જ થવું જોઈએ બેટા, કારણ કે
મારી દીકરીઓના જીવનનો સવાલ છે, એના જીવતરનો સવાલ છે. આજે જતું કર્યું ને તો કાયમ જતું કરવું પડશે, સમજીને? મારી વાત તને કદાચ કડવી લાગતી હશે, નહીં ગમતી હોય, પણ આ કડવી વાતને હસતા મોઢે સ્વીકારજે. એનું પરિણામ મીઠું જ આવશે. હા. બા બા એલા પણ હું છે પણ હું છે કઈ જરાક બા 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 આ છે ને તમારા મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. શેની મનની ઈચ્છા? ઈ તો કેદુની પૂરી થઈ ગઈ. બોલ્યું બે વયું કે એની વાત કરે છે ને? આ તો ઈ તો પૂરી થઈ ગઈ. એ હું કે ઉભા ઉભા વાત કરું? લ્યો લ્યો આ વાંચીને પછી બેસજો. લખ્યું છે આમાં, ચિઠ્ઠી મોકલી છે. કોણે? હવે તમારી બાયડીઓની ચિઠ્ઠી મારે વચાઈ આ ઉંમરે? આ તો વસાય જ ને, કારણ કે આપણે એવું કર્યું છે એટલે તમારું જ લખ્યું છે. કીધું છે આમાં કાંઈ નથી, તમારું જ બધું લખ્યું. આ સોખા શબ્દોમાં કીધું છે આમ મારા હાહુએ કે છે ને હા તમારા બા એટલે કે તમે પોતે હા લેખિતમાં એમ કહેશો ને કે વહુઓને વાડીએ કામે નહીં મોકલું અને જે કંઈ પણ થયું એની માટે માફ કરજો, તો કદાચ અમારા છે ને સંબંધ તૂટતા બસી જાય. બાકી આ છૂટાછેડાની તૈયારી રાખજો એમ કીધું છે. વાંચો ને તમ તારે, હું ક્યાં ના પાડું છું? એટલા માટે આ જોર જોરથી બોલતો હતો બા બા. આમ તો એને શોખ નહોતો થતો બા બા કહેવાનો, નકર તો આવીને બસરો આપણે વાંચવા દે ને. વાંચો. હજી અમારી ઉપર વિશ્વાસ નથી, હજી એને વાંચવું. મોટા અક્ષરે લખ્યું છે, નાના અક્ષર લખ્યું નથી. અને બાને મોટા અક્ષર વસાય નહીં. મેં કહેતા હશે સાચું હશે ને? વાંચીને પાછા કે તમે કયો એ હાચું. પણ નથી દેખાતું, મારા ચશ્મા અંદર પડ્યા છે. સીને અક્ષર લખ્યું હોત ને તો ગાય કરતું વસાઈ જાય. હવે અમે કઈ હાસું છે વાંચ્યું એ બરાબર જ છે. અને સાંભળી લો મારી વાત, હવે તમે નક્કી કરજો કે અમારા બેયના આ લગ્ન જીવનને આમનો સારી રીતે રાખવા દેવાના છે કે પછી તોડી નાખવાના છે, તો ખબર પડે અમને. સહી કરવા જાય બે હારવા, આ સહી કરીને પછી વહી આવી. અને લગ્ન જીવન તો હાવ મારું તો ઝેર કરી નાખ્યું હતું. હવે બસ એ ઝેર ચડી ગયું છે એટલે મારું જ લગ્ન જીવન છે એ હવે મરવાના હારે છે. ના ના રગા, આવું ન બોલતો. આ ઊંધું પગલું ભરવાનું જરાય વિચાર ન કરતો. આપણે છે ને આખી જિંદગી બાની સેવા કરશું. તો તને કઈક ગલત ફેમી થાય છે. ઈ એમ કેવા નથી માંગતો કે હું ઊંધું પગલું લઈશ કે કવામાં પડી જાય કે મરી જાય છે, એવું નથી કેતો. એનું લગ્ન જીવન મરવાના આરે છે એમ કે છે. તો એનું લગ્ન જીવન મરી જાય એટલે એ મરી ગયેલો સમજી લ્યો. એમાંય તમારો જ વાક છે, એ સમજો ને. એમાં આ બધું એનો મગજ છે ને આ બધું શું ને એમાં એવો થઈ ગયો છે. હા આશી વાત છે. આ રસ્તામાં બે હાલ્યા આવતા હતા તો બે ગલોટી એને ખાતા ને બે મેં ખાતા. હા હે પાન ભૂલી ગયા હતા. હા ખેસ આવે ઠેબા આવે કઈ દેખાતું જ નહોતું. ખબર નથી પડતી કે ક્યાં જવાનું, ઘર કેણકા છે, ડેલી કેણકા છે. આપણે આપણા જ ગામમાં છીએ કે બહાર છીએ. આ વાડી આમ આવી કે આમ આવી, નદી આમ આવી કે આમ આવી, તળાવ ક્યાં છે રામ જાણે. હા હંધુય ભૂલાઈ ગયું છે. અને જ્યાં જોઈને અમારી બાયડી મને દેખાય અને મને પ્રેમથી બોલાવતી હોય ને એમ લાગે, જેવો ત્યાં જાઉં ત્યાં ઝરણા જેમ વહી જાય. આમ હારું કેમ આમ થતું છે? મને તો મારી પાસે બેઠી હોય ને એવું જ લાગે, પણ ઘડીક દેખાય પછી અદ્રશ્ય. રે તને એવું થાય છે ને? હાચી વાત છે. પણ એ આપણને થાય એવું કાંઈ વાંધો નહીં. આખી જિંદગી આમ જ કાઢવાની છે. હવે તું નક્કી કરી લે. આપણે છે ને કાલ સવારે વયા જાહું અને કહી દેવું ભાઈ ક્યાં લાવો આ સહી કરી દઈએ એટલે વાત પતે. આમે કઈ સંબંધ સુધરવાનો તો છે નહીં. અને હવે સુધારીને કઈ ફાયદો નથી. કારણ કે બાએ નક્કી કર્યું હોય એમાં કોઈ દી ખોટું હોય જ નહીં. બાએ કીધું એકવાર કે વાડીએ જવાનું એટલે જવાનું, એમાં કોઈનું ન હાલે. કોઈનું ન હાલે. હવે છે ને મારે હવે આ ઘરમાં રહેવું નથી. તો હું બોલસ બુદ્ધિ હાલે છે તારી? આ ઘરમાં નથી રહેવું એટલે આ ઘર મૂકીને તું ક્યાં જઈશ? હા એને છે ને સંન્યાસ લેવો છે. આ નક્કી કરી નાખ્યું એને ટકો કરી નાખવો છે અને ઉભા રોડે ઉગાડા પગે નીકળી જવું છે. એને હું નક્કી કર્યું તું હું કામ કેસો? પણ મને એના પાસે ત્યાં આપવા દે ને. મેં વિચારી લીધું છે. હું તમે નમતું તો લેવાનું નથી, કોઈ દી નમતું જોખવાનું નથી. અમે બે દીકરા કઈ પણ બોલશું એટલે કેવો કે વહુનો પક્ષ લેવો ને આનો પક્ષ લેવો. કોઈ દી માનું વિચાર્યું નહીં. મેં તને નાનપણથી કેમ મોટા કર્યા, કેટલું કર્યું, આ કર્યું તે કર્યું, ફલાણું કર્યું, ઢેકણું કર્યું. ભગવાને દીકરી દીધી હોત તો સારું હતું. હા ઈ તો પેલા આવે એટલે
હવે અમે બીજું કઈક તમને કહી શકીએ એમ નથી અને તમારું અમારે સાંભળવું નથી કાંઈ. એટલે મેં વિચાર કર્યો છે કે હું નીકળી જવાનો છું અને મારી વાહે મારો ભાઈ તો આવે જ ને, મોટો કરે એમ નાનો કરે. હા એટલે તો બાપ આ તમને કઈ ધમકાવી નથી રહ્યો, પણ તમે તમારી જગ્યાએ હાસા હશો. ના નથી પાડતો, અમે અમારી જગ્યાએ હાસા છીએ. આ ઈ બેયનો કઈ એટલો બધો વાંક હતો નહીં, પણ આ વાતને વધારી તમે જ તે. અને હા, નાની વહુના લીધે તમે મોટી વહુને વાંકમાં લીધી. આ બેયના વાંક ભેગા થયા તો હાવું આવીને તેડી ગયા. આ નમતું કોઈ મૂક્યું નહીં તો થાય હું? છેલ્લે વારો તો અમારો આવ્યો ને, અમે હેરાન થયા અને હજી હેરાન થાય છે. આ ભાન ભૂલી ગયા બે દીકરા, ખબર જ પડતી કે હવે કરવાનું શું છે. પણ તમારે કઈ ઉપાધિ નથી કરવાની, તમારે તમારું ચાલુ જ રાખવાનું. ભલે ઘરમાં કોઈ વ્યક્તિ ન હોય, તમને તો આદત છે એકલા એકલા બોલવાની. તમારે એમ સમજવાનું હું ઓલે પણ બેઠો, મારું ઓલે પણ બેઠી, ત્યાં જોઈને બોલવાનું. તમે તમારું ચાલુ જ રાખજો. હા, તબડાવા સિવાય કામ શું છે? ગમે એને તબડાવા કરજો, અમે સાંભળીએ કે ન સાંભળીએ, માનવું કે અમે ન્યા જ છીએ અને અમને જ કયો છો તમે. હાલ હાલ ઢગલા, હું કઉ છું કે આપણે ઓલા અઝામને મળતા આવીએ. એને કહી દઈએ કાલ જેવી સહી થાય ને, હેગો પેલો ટકો મારો, બીજો તારો, બરોબર? અને મારે કરાવી નાખજો. એ તો કરાવી જો હે ને, એમાં હાલ છે જ નહીં. આવડો નાલ ફીટ કરતો હોય ને, ન્યાય જવું જો હે ને, આ ઉગાડા પગે જાવું તો પગ બળશે. આ નાલ ફીટ કરાવી દેવું બે ટાંટિયામાં, એટલે આમ જો પછી આપણે ઘોડાની જેમ દોડતા દોડતા હે ભગવાન, હે હરિ ભગવાન, હે હરિ ભગવાન, હે ભગવાન ભગવાન કરતા નીકળી જાવ. હજી એક વાત તમે બોલો છો મોટા ભાઈ. હું હા, દરજી ત્યાં નહીં જવું પડે કપડા સીવડાવવા. હા, આવા કપડા પહેરીને થોડું કઈ સંન્યાસ લેવાય. આ તે એમાં શું થઈ ગયું? આ દરજીને કહી દેવું ઊભું ગાઉન સીવી નાખ, આમ કે રાખું પહેરી લેવાનું, સીધું દોડતા. હા, એટલે પછી આપણા જીવનમાં પુણ્ય ઘણાય કમાવું, પછી કઈ ઉપાધિ જ નહીં, ઘરવાળીની નહીં, પાણી નહીં, કોઈની નહીં, બસ આપણે ભગવાનનું નામ જ લેવાનું. હાલ લેતો પડે. અરે પણ એક મિનિટ, હું હાલે. તમે છે ને, તમને મેં ના પાડી હતી કે વ્યવહારના ઘરે જાવ ને તો થોડુંક નમતું રાખીને બોલજો, પણ નહીં. આ શું પરિણામ આવ્યું? જુઓ બાપુજી, તમને અત્યારે મારી વાત ખોટી લાગતી હશે, પણ હું ખોટી નથી. મને ખબર છે કે મારે વેવાણના ઘરે જઈને હું વાત કરવી જોઈએ ને હું નહીં. મને હંધી વાતની જાણ છે, એટલે જ તો મેં વેવાણને ત્યાંથી મારી બંને દીકરીઓને લઈને આવી ગઈ. કારણ કે એ મારી બંને દીકરીઓમાં વેરા આતરા કરે છે. ન કરે ના એને કાલે બેનો વચ્ચે ઝેર ઊભું થઈ ગયું અને એકબીજાની દુશ્મન થઈ ગઈ તો હું કરવાનું? એ વાત એ તમારી સાચી છે. હવે આ બે અહીંયા ઘરે આવીને બેઠ્યું છે, એ સારું લાગવાનું છે? મેં તમને એમ કીધું હતું કે વાત બગડે નહીં અને વાતનો નિવેડો આવે ને એ રીતે રસ્તો કાઢજો, પણ બસ તમારે તો તમારું ધાર્યું જ કરવું. બાપુજી, તમને એમ લાગે છે કે હું મારી દીકરીઓને મારા ઘરે લાવીને ખુશ છું? અરે દુનિયાની કઈ માં હોય કે જ્યારે પોતાની દીકરી સાસરે નહીં પણ પિયરમાં ગમે? વારે તહેવારે આવે ને તો પિયરમાં હારી લાગે. હા, દુનિયાની કોઈ એવી માં ન હોય પણ કોઈ એવો બાપય ન હોય કે વેવાણના ઘરે જાય અને દીકરીઓ પાછું આવે ને એવું બોલે. કારણ કે દીકરીના બાપ હોય કે દીકરીનો માં હોય એને છે ને નમીને જ રહેવું પડે દીકરીના હાહરિયામાં. અંધી વાત સાચી બાપુજી, પણ નમીને ત્યારે રહેવાય ને કે જ્યાં આપણી દીકરીઓ કઈક ખોટું કરતી હોય, દીકરીઓ સાચી હોય તો આપણે નમીને રહેવાનું. તમારી વાત સાચી છે. હવે આ બધું બની ગયું છે અને રાધાબેન જો સમજી જાય અને આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો વેવાણ, શું આવવાનું થયું? અમારા ઘરની લક્ષ્મી તમારા ઘરે છે તો પછી અમારા ઘરમાં અમને કેવી રીતે ફોરવે? જો તમે લક્ષ્મી બનાવીને રાખી હોત ને રાધાબેન અમારી દીકરીઓને, તો આ નોબત ન આવી હોય. ભૂલ તો મારાથી થાય ને દાદા, તમારા અનુભવો ઘણા છે. કદાચ મને કોઈક વાતનું માથું લાગી ગયું અને એને મેં મનમાં લઈ લીધું, બસ આ એ જ વાત હતી. આ જ વાતનો ખુલાસો કરવા આવી હતું કે મેં કામ તમારી નાની દીકરીને વાડીએ મળતી અને એ કામ કરે. જુઓ, આજે એ વાતનો ખુલાસો કરી દે. મારા મોટા દીકરાનું માગું જ્યારે હું તમારી દીકરી હારે લઈને આવી ને ત્યારે તમારી મધુએ ચોખ્ખી ના પાડી દીધી કે મને એ છોકરો ગમતો નથી.
અને ઈ પહેલા અમે હંધાઈને કહી દીધું હતું કે અહીંયા હક પણ નક્કી જેવું જ છે. આટલી બધી ખેતીવાડી, આટલા હારા ખોયડા, આ હંધુય હોવા છતાં એને ના પાડી એટલે ઈ મને મન ઉપર વાગ્યું. એટલે પછી મેં તમારી નાની દીકરીને મારા મોટા દીકરા વેરે પરણાવી દીધી. પછી એકવાર જોવા હાટું એટલે કે મારો બદલો લેવા હાટું મગજનો ઉપયોગ કરીને મેં મારી મોટી દીકરીનું માગું મારા નાના દીકરા વેરે નાખ્યું. અને એમાં તમારી નાની દીકરીએ આ પાડી દીધી. એટલે મને બદલો લેવાનો મોકો મળી ગયો અને મેં તમારી દીકરી યારે બદલો લેવા માટે આ ખેતીના કામ કરાવ્યા. એની સિવાય મારો બીજો કોઈ તાત્પર્ય નહોતો. પણ આજ મને હંધોય સમજાઈ ગયું કે હું જે કરતી હતી ને એ ખોટું હતું. અરે લગ્ન કરવા ન કરવા, આ પાડવી ના પાડવી કોઈની જબરજસ્તીથી ન થાય, પોતાના મનથી થાય. દાદા, તમારા બધાના મન તો બહુ મોટા છે, તો માફ કરી દો ને. અને મારી બે વહુને મને હોપી દો. મારે એને ઘરે લઈ જાવી છે. અને આજે હું બાહેધરી આપું છું કે તમારી દીકરીને મારી દીકરીથી વિશેષ સાચી. જો રાધાબેન, તમારી એક જીદને કારણે અમારી બંને દીકરી તો ખરું, આરો તમારા દીકરાનું જીવન પણ તમે બરબાદ કરવા જઈ રહ્યા છો. આવ સાચી વાત કીધી બાપુજી. એવો તો કેવો બદલો. ના પાડી, કદાચ નહીં ગમ્યું હોય, મનને ન ગમે અને પરાણે પ્રીત કરાવે, એ તો ક્યાંની વાત થઈ. પણ જુઓ, તમે રાધાબેન ખરેખર તમને તમારી ભૂલ સમજાઈ ગઈ હોય અને એનો પસ્તાવો તમને થતો હોય ને, તો જ મારી દીકરીઓને તમારા ઘરે લઈ જાજો. બસ દેવાય, હવે આગળ એકેય શબ્દ ન બોલતો. હા, આજે બપોરે અહીંયા જ જમીન જવાની છે. અને બપોર પછી થોડોક ટાઢો છાયો થાય ને એટલે બે છોકરીઓને મારા ઘરે લઈ જવાની. હવે ના પાડતા પહેલા વિચાર કરજો, કારણ કે એ દીકરી તમારા ઘરની પછી, પણ હવે પહેલા મારા ઘરની બહુ છે. મોકલશો ને? હા, અમારા બાપુજી તો ક્યારના કહેતા હતા કે દીકરીઓને પાછી સાસરે વળાવી આવો, પણ મારી ઈચ્છા નહોતી. કાંઈ વાંધો નહીં, તમે આવી ગયા અને મારી બંને દીકરીઓ હસતા મોડે તમારે ત્યાં આવશે. આપણામાં કહેવત છે ને, આ ઘીના ઠામમાં ઘી પડી. હા, પણ પછી વાડીના કામમાં કેમ થશે? વાડીના કામ ઘણા બધા દાડિયા છે, હું કરાવી લઈ એની પાસે. સારું, બરાબર ને? હા, હવે પછી મારી કાજલ કે મધુને વાડીએ ન મોકલતા. હા, જરૂર પડે તો મોકલજો, પણ આમ જાણી જોઈને બદલો લેવા તો નહીં જ.